વેલકમ ફ્રેન્ડ્સ, તમામ મિત્રોનું આપણા આજના લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત છે. શરૂ કરી દઈએ આપણું સેશન. જીપીએસસી માટેનું આજનું ખાસ સેશન છે. બરાબર, જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. આપણે દિનેશ દાસા સાહેબ જ્યાં સુધી ચેરમેન હતા ત્યાં સુધી વારંવાર મળતા રહેતા હતા. હવે ફરી એકવાર મળ્યા છે. જીપીએસસી અત્યારે ખૂબ જ એક્ટિવ મોડમાં છે. હાલ ઇન્ટરવ્યૂ ચાલુ છે જીપીએસસીના જીએસ ક્લાસ 2ના. નલિન ઉપાધ્યાય સાહેબ અત્યારે વર્તમાન આપણા ચેરમેન છે. તો નલિન ઉપાધ્યાય સાહેબ પણ ખૂબ જ સારી રીતે જીપીએસસીમાં અત્યારે કામગીરી કરે છે. અને હવે તો કે ભાઈ જીપીએસસીની તૈયારી જે વિદ્યાર્થીઓ કરે છે એમને બહુ જાણવાની જિજ્ઞાસા હોય, એમને જાણવાની બહુ ઉત્કંઠા હોય, એમને જાણવાની બહુ ઈચ્છા હોય કે સાહેબ હવે જીપીએસસીમાં કેવું થશે. નવા ચેરમેન છે નલિન ઉપાધ્યાય સાહેબ, સાથે આશા મેડમ કરીને છે, મેમ્બર છે એક અશોક ભાવસાર સર છે, બરાબર, સૂર્યકાંત પટેલ સર છે. એટલે કે હાલ જે જીપીએસસીના મેમ્બરો છે એ પણ જીપીએસસી જે આપણી એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે આપણા બંધારણની અંદર, બરાબર, આર્ટિકલ 315 315 અન્વયે યુપીએસસી જીપીએસસી કામ કરે છે. તો જીપીએસસીમાં હાલ જે જાહેરાત આવી છે અને હજી આવતા મહિને એક જાહેરાત આવવાની છે ક્લાસ 1-2, અને અત્યારે જાહેરાત આવી છે જીપીએસસી ડીવાયએસઓ. કઈ આવી છે? ડીવાયએસઓ, ડેપ્યુટી એસઓની બહુ મોટી ડિમાન્ડ છે. બરાબર, બહુ બધા વિદ્યાર્થીઓ ડીવાયએસઓની અંદર તૈયારી કરે છે અને જે ઘણા વિદ્યાર્થીઓ ક્લાસ 1-2ની પણ તૈયારી કરવા માંગે છે. તો એમના માટે જીપીએસસીમાં સફળતા કઈ રીતે મેળવવી, જીપીએસસીમાં કઈ રીતે તૈયારી કરવી, જીપીએસસીમાં કેવા પુસ્તકો વાંચવા, બરાબર. જીપીએસસીની કોઈ પણ એક્ઝામ તમારે પાસ કરવી છે ને તો આટલું તો જોશે જ. પહેલું તો તમે જે એક્ઝામ આપવા માંગો છો ને એ એક્ઝામની અંદર તમે શું પૂછાવાનું છે એનો અભ્યાસક્રમ જોઈ લો. તમે જે એક્ઝામ આપવા માંગો છો એક્ઝામની પેટર્ન સમજી લો કે ભાઈ જીપીએસસી છે તો જીપીએસસીની પેટર્ન સમજો કે ભાઈ ક્લાસ 1-2 કરવી છે તો પ્રિલિમ આપવાની, મેઇન્સ આપવાની અને ઇન્ટરવ્યુ આપવાનું, 3 પડાવ પાસ કરવાના છે. ડીવાયએસઓ આપવી છે તો પ્રિલિમ્સ અને મેઇન્સ છે, એમાં ઇન્ટરવ્યુ નથી. ડીવાયએસઓ છે એ સુપર ક્લાસ 3 છે. અને તલાટી આપો તો એક જ પરીક્ષા છે. તમારે કેટલા પડાવ પાર કરવા છે ને એ નક્કી કરી લો, બરાબર. તલાટીમાં એક જ પડાવ, એક જ પરીક્ષા, છોકરામાંથી સીધા સાહેબ. જ્યારે ડીવાયએસઓમાં 2 પરીક્ષા, પ્રિલિમ્સ અને મેઇન્સ. અને જીપીએસસી ક્લાસ 1-2માં 3 પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ. 3 પડાવ પાસ કરી અને ઓર્ડર આવે. પણ જેટલા પડાવ વધારે પાસ કરો ને એટલો પગાર વધે. તલાટીમાં 19,950 હોય. ડીવાયએસઓ બનો ને તો એમાંથી સીધો 38,000 થાય. અને 1-2 બનો ને તો દરેક જેટલા પડાવ વધારે પાસ કરો એટલે 20,000 પગાર વધતો જાય. ક્લાસ 1-2 બનો ને તો સીધો 60,000 પગાર હોય. એટલે તમે જેટલા પડાવ વધારે પાસ કરો ને એટલો સેલેરી વધે છે. અહીંયા તમારો એક માર્ક્સ કિંમતી છે. એક માર્ક્સ તમારી સેલેરી વધારે છે. અને જેટલી વહેલી જોબ મળે, તમે જેટલા વહેલા સરકારમાં દાખલ થાઓ એટલા તમને ઈજાફા વધારે મળે, ઉચ્ચતર પગાર ધોરણ વધારે મળે. એટલે જેટલા વહેલા દાખલ થાવ ને એટલો બેનિફિટ છે. સરકારની અંદર જેટલા ઝડપથી આવો ને એટલું સારું. તો જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિપેરેશન માટે આપણે ખાસ આજ ફોકસ કરવાના છીએ, બરાબર. એમાં સફળતા માટે શું કરવું, પહેલા તો શું ના કરવું એ ખબર હોવી જોઈએ ને. શું કરવું કરતા કે ભાઈ ક્લાસ 1-2 કરતા હોય તો શું ના કરવું. કારણ કે આ ક્લાસ 1-2 છે એટલે આના માટે ખાલી ગોઈક કરે નહીં ચાલે. ક્લાસ 1-2 છે એટલે દરેક વસ્તુને એનાલિટિક સ્ટડી કરવાની છે, બરાબર. એક પુસ્તકને 3 વાર વાંચવાનું છે. એનાલિટિક, એના ઉપર એનાલિસિસ કરવાનું, ખાલી ફેક્ટ તૈયાર નથી કરવાના. બીકોઝ ઇટ ઇઝ જીપીએસસી. તો જીપીએસસી માટે શું કરવાનું છે એ આપણે જોવાનું છે. શું નહીં કરવાનું, તો જીપીએસસી કરવી હોય એટલે હમ નહીં કરવાનું, બરાબર. બિનજરૂરી સમય નહીં બગાડવાનો. હા બોલી કે બોલ, જયમી કે શું જયમી, આ બધું બંધ કરી દેવાનું, તો જીપીએસસી કરાય. અને એક જ ટાર્ગેટ નક્કી કરી નાખવાનો કે ભાઈ મારે 3 વર્ષ તૈયારી જ કરવાની છે, બીજું કશું કરવાનું નથી. આ તો એમ થાય કે ના હાલો ને હવે રખડવા વયું જવું છે, હાલો ફ્રેન્ડના મેરેજમાં વયું જવું છે, હાલો સોશિયલ ગેધરિંગમાં જવું છે, હાલો હમણાં થોડોક ટાઈમ પાસ કરવો છે, હાલો પ્રાઇવેટમાં જોબ કરી લેવી છે, હાલો. એક જ ફોકસ હોય ને કે ભાઈ સરકારી નોકરી લેવી છે, જીપીએસસી પાસ કરવી છે અને જીવનના 3 વર્ષ સતત મહેનત કરવી છે ને તો જીપીએસસી કરાય.
सतत 3 वर्ष प्यार मोहब्बत सब धोखा है, हाँ इस बार जीपीएससी पास करने का आखिरी मौका है. એટલે સતત 3 વર્ષ તમારે જીપીએસસી માટે આપવા હોય તો આમ આવવાનું. જીવનના 3 વર્ષ સારી રીતે આપવાના. આ જીપીએસસી ની તૈયારી કરવાથી તમને છે ને એક તો શું ફાયદો થશે ખબર છે? તમારું પર્સનાલિટી આખી ચેન્જ થઈ જશે, તમારું કેરેક્ટર બિલ્ટઅપ થઈ જશે, તમારી આખી થિંકિંગ પ્રોસેસ ચેન્જ થઈ જશે. તમારું રીડિંગ જ એટલું બધું હશે ને કે તમારા વજન જેટલા જ તમારા પુસ્તકો વાંચવાના છે. જીપીએસસી પાસ કરવી એટલે તમારા વેઇટ જેટલા તો તમારે પુસ્તકો વાંચવા પડશે ભાઈ, ત્યારે જીપીએસસી પાસ થશે. હા 1 વર્ષમાં થઈ જાવ વેલ એન્ડ ગુડ, બરાબર, 1 વર્ષમાં થઈ જવાય, પણ આપણે એવું રાખવાનું કે ભાઈ આપણે સારામાં સારી નોકરી લેવી છે. કદાચ પહેલા વર્ષે આપણને નોકરી મળી જાય, પહેલા વર્ષે ડીવાયએસઓ બની, પણ આપણે બીજા વર્ષે એસઓ બની, ત્રીજા વર્ષે આપણે ડેપ્યુટી કલેક્ટર બનવું છે. એટલે 3 વર્ષની ગણતરી રાખવાની, બરાબર. એવું જરૂરી નથી કે 3 વર્ષ જ થાય. ડીવાયએસઓ તો તમે 1 જ વર્ષમાં થઈ જાઓ, અને ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે ડાયરેક્ટ ડેપ્યુટી કલેક્ટર 1 વર્ષમાં થયા છે. ઇટ્સ ડિપેન્ડિંગ ઓન યોર માઇન્ડ, બરાબર. ઇટ્સ ડિપેન્ડિંગ ઓન યોર સ્કૂલિંગ. જો તમારું સ્કૂલિંગ બહુ સારું છે, તમારું જીકે સ્કૂલમાંથી જ જબરદસ્ત છે, તમારું મેથ્સ રિઝનિંગ એ સારું છે, તમારી રાઇટિંગ સ્કિલ એ સારી છે, ઇંગ્લિશ ગુજરાતી સારું છે, તો તમારે વધારે સમય નહીં લાગે. હું આખી પેટર્ન તમને સમજાવું છું. કોને વધારે સમય લાગશે? જેનું સ્કૂલિંગ બહુ સારું રહ્યું છે, જે સ્કૂલિંગ લેવલે સારામાં સારા એના ફોન્ટ એટલે કે એના અક્ષરો સારા છે, એની ગુજરાતી રાઇટિંગની વાક્ય રચના સારી છે, વોકેબ્લરી સારી છે, ઇંગ્લિશ સારું છે, જીકે સારું છે, એને બહુ સમય નહીં લાગે. પણ બધાયનું બધું સારું હોતું નથી. હા 18 કલાક મહેનત કરવાની જરૂર નથી હો, એવું નથી, બરાબર. ઘણા બધા દિવસની 6 કલાક મહેનત કરીને 1 વર્ષમાં પાસ થયેલા છે. પણ એ બધા કેવું છે કે આપણે એવું ગણવાનું કે આ બધા બહુ જીનિયસ સ્ટુડન્ટ છે. આપણે એવરેજ સ્ટુડન્ટની વાત કરી, મેં તમને 3 વર્ષની વાત કરી ને, એવરેજ સ્ટુડન્ટ માટે છે. જો તમે એવરેજ કરતા અપ છો, જો તમે એવરેજ કરતા અપ સ્ટુડન્ટ છો, તમારો બુદ્ધિઆંક બહુ સારો છે, ઇન્ટેલિજન્સ કોટિયાન્ટ, બરાબર, તો તમને બહુ ઓછો સમય લાગશે. પણ સમય આપણે આપવાની ગણતરી રાખવાની, બરાબર. હાલ જીપીએસસી ની ભરતી આવી છે, 260 જેટલી જગ્યાઓ છે, અલગ અલગ 260 વેકેન્સી છે, બરાબર. ક્લાસ 1 2 3, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, બરાબર. એમાં ડેપ્યુટી સેક્શન ઓફિસરની 80 જગ્યા છે, સુપર ક્લાસ 3. પછી ચીફ ઓફિસરની 8 જગ્યાઓ છે, મદદનીશ વન સંરક્ષકની 38 જગ્યાઓ છે, પશુ ચિકિત્સક અધિકારીની 130 જગ્યા છે. આમાં બહુ ઓછી તૈયારી કરવી પડે. જો આવી સ્પેશિયલ વેકેન્સી હોય ને એની અંદર જીપીએસસીમાં બહુ ઓછી તૈયારી કરવી પડે. પણ આમાં ફોર્મ પણ જે લોકો આની માટે એલિજિબલ છે એ જ ભરી શકશે, જે લોકોએ બીવીએસસી કર્યું છે એ જ ભરી શકશે. મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસરની 4 જગ્યાઓ છે. હાલ આવી જાહેરાત આવી છે. જીપીએસસીની આ ઓફિશિયલ વેબસાઇટ છે, બરાબર. gpsc.gujarat.government.in. કઈ જગ્યાએ આવ્યું? જો આ જીપીએસસી નું બિલ્ડિંગ છે, એક બંધારણીય સંસ્થા છે. જીપીએસસી કેવી સંસ્થા છે? કોન્સ્ટિટ્યુશનલ, બરાબર, કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. ચલો, તો આ એક કોન્સ્ટિટ્યુશનલ સંસ્થા છે, બંધારણીય સંસ્થા છે, અને એની પાસે બહુ બધા પાવર છે. જીપીએસસીમાં મેં તમને એટલા માટે કીધું, ઘણીવાર પ્રિલિમ પાસ થઈ જશે તો મેન્સ નહીં થાય, મેન્સ પાસ થઈ જશે તો ઇન્ટરવ્યુ નહીં થાય. મારું જ એક્ઝામ્પલ આપું તો મેં પહેલી જ વારમાં પ્રિલિમ્સે કરી લીધી, મેન્સે કરી લીધી, ઇન્ટરવ્યુ આપ્યું, પણ સિલેક્શન ના થયું, બરાબર. સતત 3 વાર ઇન રો મેં જીપીએસસી પાસ કરી છે, પણ સિલેક્શન આવે ત્યાં સુધી વેઇટ તો કરવી ને. મારે 3 વર્ષ લાગ્યા હતા, બરાબર. મારે 3 વર્ષ લાગ્યા હતા. 2016માં મેં તૈયારી શરૂ કરી હતી, 16, 17 અને 18માં મારે ક્લિયર થયું હતું, 19માં પોસ્ટિંગ થયું. અને એવું જરૂરી નથી તમે મારા કરતા ઝડપથી પાસ કરી શકો હો, એવું જરૂરી નથી. પાસ તો હું 16માંય થઈ ગયો હતો, 17માંય થઈ ગયો હતો, પણ શું થતું હતું કે પ્રિલિમ્સ નીકળી જાય, મેન્સ નીકળી જાય, પણ ઇન્ટરવ્યુ વખતે સિલેક્શન આવતું નહોતું. એટલે સિલેક્શન સુધી પહોંચવાની વાત છે, ડેફિનેટલી ક્લાસ 1 2 ના ઓર્ડર સુધીની વાત છે. રેડી? ડીવાયએસઓ માટેની, જીપીએસસી 1 2 માટેની બુક્સ એ તમને કહીશ, બરાબર. કઈ બુક્સ પ્રિફર કરવાની છે, બુક્સ કરતા તૈયારી કેમ કરવાની એ બહુ મહત્વની છે. એટલે બુક્સની ચિંતા ના કરશો, બધું આજના સેશનમાં આવી જશે. જીપીએસસી 1 2 કરવી કે ડીવાયએસઓ કરવી, બરાબર. હાલ તમને એવું હોય બંને કરાય, બંનેમાં સિલેબસ સેમ છે. સાહેબ કઈ કરવી?
બંને કરવાની, 1-2 કરવાની અને ડીવાયએસઓ કરવાની. બંનેમાં સ્નાતક જ લાયકાત છે, એટલે તૈયારી બંનેની કરવામાં કોઈ વાંધો નથી. તૈયારી બંનેની શરૂ કરી દેવાની. જે પહેલી નીકળે એનો ઓર્ડર લઈ લેવાનો. જો ડીવાયએસઓ પણ ખરાબ નથી, ડીવાયએસઓ પણ બેસ્ટ છે. આ જોબ પણ કઈ નબળી નથી, બરાબર. ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે ડીવાયએસઓ પણ સારી જોબ છે ને એમાંય સચિવાલયની છે. આ વખતની જે કાંઈ જગ્યા છે એ બધી કેવી છે તો કે ભાઈ 80 જગ્યા સચિવાલયમાં ડીવાયએસઓની છે. આજીવન સચિવાલયમાં નોકરી તો ફાઇનલ થઈ ગઈ કે ભાઈ આજીવન જોબ ક્યાં તમારી, તો સચિવાલયમાં, ક્યાંય ટ્રાન્સફરની ચિંતા નહીં. એટલે ડીવાયએસઓ છે ને બેનો વધારે પ્રેફર કરે છે. અને જે લોકોને એકદમ એવું લાગે છે કે ભાઈ મારે સ્થાયી ગાંધીનગર થવું છે તો એમના માટે ડીવાયએસઓ બેસ્ટ છે. ક્લાસ 1-2માં તમને વેરિયસ કામ કરવાની તક મળે છે. અહીંયા તમને છે ને લોકો વચ્ચે કામ કરવાની તક મળે. ક્લાસ 1-2માં જોબ કેવી હોય, લોકો વચ્ચે કામ કરવાની તક મળે. લોકો વચ્ચે તમારી સહીથી કામ થાય. દાખલા તરીકે ક્લાસ 1-2માં તમે જીએએસ બનો, બરાબર, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં તમે ડેપ્યુટી કલેક્ટર બનો છો અથવા પ્રાંત અધિકારી બનો છો, તો અહીંયા કેવું છે કે તમારે લોકો વચ્ચે કામ કરવાનું છે ને તમારી સહીથી કામ થવાનું છે. તમારી સાઇનથી લોકોને લાભ મળવાનો છે. તમારી સિગ્નેચરથી લોકોને 25 લાખ રૂપિયાની સહાય મળે. તમારી સિગ્નેચર બહુ મહત્વની થઈ જાય એટલે અહીંયા તમારે લોકો વચ્ચે કામ કરવાનું. ડીવાયએસપી બનો, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બનો, જિલ્લા રજિસ્ટ્રાર બનો, બરાબર. પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટર જીએસટી બનો, જીએસટીમાં મદદનીશ નિયામક બનો. આ સિવાય નાયબ નિયામકની જગ્યા આવે છે, નાયબ નિયામક બનો ડાયરેક્ટ. નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતામાં જગ્યાઓ હોય છે. આવી વર્ગ 1ની જગ્યાઓ હોય છે. આ સિવાય તો કે ભાઈ તમે અહીંયા ક્લાસ 1-2માં ક્લાસ 2ની જે જોબ છે, વર્ગ 2માં મામલતદાર તો બનવાના, બરાબર. મામલા શબ્દ ઉપરથી મામલતદારનું પદ આવ્યું. મામલો ગૂંચવાય એટલે મામલતદારને બોલાવવા પડે. અથવા સેક્શન ઓફિસર બનો, અથવા તમે ટીડીઓ બનો, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર બનો, અથવા તમે ક્લાસ 2ની અંદર બીજી જોબ આવે છે તો એમાં ડીઆઈએલઆર ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ્સ બનો. લેબર ઓફિસર તરીકે પણ તમે જોડાઈ શકો છો. એટલે કે આ જે જગ્યા છે ને ક્લાસ 2ની એ પણ બહુ મહત્વની છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટરની જગ્યા આવે છે, બરાબર. આસિસ્ટન્ટ ડાયરેક્ટર અન્ન અને નાગરિક પુરવઠો, તો અહીંયા પણ જે જગ્યા છે એ ક્લાસ 2ની છે. આ જે જગ્યાઓ છે આ બધી ક્લાસ 2ની જગ્યાઓ છે. તો આમાંથી બધી જગ્યાઓ ખૂબ જ સારી છે. હા, અત્યારે એસીએફની જગ્યા છે તો એસીએફ પણ ક્લાસ 2 છે. હા, એસીએફની તૈયારી પણ કરી શકાય. બધાયમાં પ્રિલિમ તો જીકે જ આવવાનું છે, બરાબર. જીપીએસસીમાં કોઈનું કશું ચાલતું નથી. જીપીએસસીમાં આર્ટ્સ વાળો, કોમર્સ વાળો, સાયન્સ વાળો, મેડિકલ વાળો, ફાર્મસી વાળો, એન્જિનિયરિંગ વાળો બધા ફોર્મ ભરે છે અને બધાય સરખા, બરાબર. જીપીએસસીમાં છે ને બધાય સરખા. નાયબ નિયામકની જે જોબ છે ને આ મળે છે તમને સામાજિક ન્યાયના વિભાગની અંદર, બરાબર. સામાજિક ન્યાયનો જે વિભાગ છે એમાં અનુસૂચિત જાતિ નિયામકની કચેરી, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ, બરાબર, અથવા બક્ષીપંચ, સોરી, નાયબ નિયામક અનુસૂચિત જાતિ અથવા વિકસતી જાતિ, બરાબર. આમાં ડાયરેક્ટ નાયબ નિયામકની ભરતી ક્લાસ 1ની થાય છે. મારા 2 મિત્રો નાયબ નિયામક છે ક્લાસ 1, બરાબર. આમાં જેટલી જોબ છે ને બધાયમાં આપણા મારી સાથે તૈયારી કરતા મિત્રો જોબ કરે છે. આ બધી જોબમાં કે ભાઈ ડેપ્યુટી કલેક્ટર છે તો એ વખતે જ મારા મિત્ર ઉમંગ પટેલ છે ડેપ્યુટી કલેક્ટર થયેલા. પહેલી જ રિક્રુટમેન્ટમાં જ્યારે અમે તૈયારી કરતા ત્યારે ડીવાયએસપી છે વાણી દુધાત અમારી જોડે ડીવાયએસપી થયેલા. જિલ્લા રજિસ્ટ્રાર છે તો કપુરિયા છે, વિશાલ કપુરિયા જિલ્લા રજિસ્ટ્રાર થયેલા. એટલે કે દરેક જોબની અંદર અલગ અલગ મિત્રો અત્યારે છે જ. એમનો એક્સપિરિયન્સ છે, કેવી જોબ છે બધા શેર કરતા હોય છે કે સાહેબ આવી જોબ છે, આવું છે, સારું છે. મામલતદાર અમારા વિશાલભાઈ છે, બરાબર. ટીડીઓ અત્યારે ગાંધીનગર અમારે ટીડીઓ આવ્યા છે, વિનોદ જોશી મારા મિત્ર છે. એસઓ છે હરિસિંહ સોઢા સાહેબ અમારે એસઓ છે. એટલે કે આ બધી જોબ છે. ડીઆઈએલઆર અમારે ભાવેશ ગામવા, લેબર ઓફિસર અમારે કીર્તન પટેલ છે. એડિશનલ ડાયરેક્ટર જે છે, બરાબર, અનુસૂચિત અન્ન અને નાગરિક પુરવઠામાં તો એમાં આપણા મિત્ર છે રોહિતગીરી ગોસ્વામી,
5400 ગ્રેડ પે ક્લાસ 1 માં આવશે, બરાબર. ક્લાસ 2 માં 4600 ગ્રેડ પે આવશે. પણ પગારની ચિંતા કરવાની નથી 1 2 માં, બરાબર. પગારની બહુ ચિંતા નથી કરવાની, પગાર સારો જ આવે ક્લાસ 1 2 ને. અહીંયા તમે ક્લાસ 1 બનશો તો 5400 ગ્રેડ પે, બરાબર, અને ક્લાસ 2 બનશો તો 4600 ગ્રેડ પે. પણ બંનેની અંદર પગાર તમારો સારો થશે 1 2 માં, બરાબર. કારણ કે 3 પડાવ પાસ કરો છો ને તમે. હવે આ ગ્રેડ પે નીકળી ગયા, આ છઠ્ઠા પગાર પંચમાં હતા. 7મા પગાર પંચમાં પે મેટ્રિક્સ લેવલ આવે. શું આવે? પે મેટ્રિક્સ લેવલ. હવે અગાઉ શું હતું? છઠ્ઠા પગાર પંચમાં છે ને પે બેન્ડ અને ગ્રેડ પે અલગ હતું. હવે આ પે બેન્ડ અને ગ્રેડ પે નીકળી ગયું છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને તૈયારી કરવાની છે. સારામાં સારી તૈયારી કરો, બરાબર. વેરિયસ જોબ છે, ડીવાયએસઓ માં એક જગ્યાએ જોબ. હવે ગ્રેડ પે છે ને નીકળી ગયો છે બેટા, પહેલા હતો, બરાબર. 7મા પગાર પંચમાં બે મેટ્રિક્સ લેવલ આવી ગયા. તમે જેટલા વહેલા લાગો ને એટલો નોકરીમાં ફાયદો થાય. તમે જેટલા વહેલા નોકરીમાં લાગો ને એટલો નોકરીમાં ફાયદો થાય, એવું યાદ રાખવાનું, બરાબર. એટલે ઝડપથી જોબ આપણને મળે તો સારું, અને જેટલી ઝડપથી ક્લાસ 1 2 ની મળે એટલું વધારે સારું. તો પ્રમોશનની રાહ ના જોવી પડે ને, ડાયરેક્ટ ક્લાસ 1 2 થયા, બરાબર છે. એટલે ડાયરેક્ટ જે સારી જોબ મળે છે એમના માટે આ બેસ્ટ છે. ડીવાયએસઓ જીપીએસસી ક્લાસ 1 2 માટે સિલેબસ પૂરો થઈ જાય છે. પહેલા તો અભ્યાસક્રમ તમને આખો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આનો સિલેબસ શું છે. જીપીએસસી ક્લાસ 1 2 નો સિલેબસ શું છે, ડીવાયએસઓ નો સિલેબસ શું છે. જો ડીવાયએસઓ ની અંદર તમને પેપર જે છે ને, આ વસ્તુ મારી એક અંગત સલાહ છે કે ડીવાયએસઓ માં પેપર 200 ગુણનું, બરાબર. 200 પ્રશ્ન, 200 ગુણનું પેપર, 200 પ્રશ્ન પ્રિલિમનું, 2 કલાકનો જ સમય. 200 પ્રશ્ન 2 કલાક, એટલે અહીંયા ટાઈમ ખૂટવાના ચાન્સ વધારે છે. જીપીએસસી ક્લાસ 1 2 એ શું કર્યું છે? પ્રિલિમમાં 2 પેપર, બરાબર. 2 પેપર છે પ્રિલિમની અંદર, GS1 GS2, અને આ બંનેની અંદર 3 કલાકનો સમય. GS1 માટે 200 પ્રશ્ન 3 કલાક, GS2 માટે 200 પ્રશ્ન 3 કલાક. તો 3 કલાક છે ને, એટલે તમારે બહુ ફાયદા વાળું છે. અહીંયા તમને સમય, હવે પ્રશ્નના લેવલ મોટા ભાગે અભ્યાસક્રમ સેમ છે. મોટા ભાગે અભ્યાસક્રમ કેવો છે? તો બંનેની તૈયારી સાથે જ થાય. એક તૈયારી કરવાની જરૂર નથી, એક તૈયારી સાથે બીજી તૈયારી થાય જ છે. તમે જીપીએસસી 1 2 કરો ને એટલે સાથે સાથે બીજી બધી તૈયારી થઈ જ જાય. તમે તલાટી તો થઈ જ જાઓ. જીપીએસસી 1 2 કરો એટલે તલાટી તો બની જ જાઓ. તલાટીની તૈયારી તો તમારી થઈ જ જવાની છે. કારણ કે જીપીએસસી 1 2 ના લેવલ સુધીનું તમે જીકે કર્યું છે, તલાટીનું જીકે તો તમારા માટે ઈઝી થઈ ગયું છે. એટલે તમે એના સાથે બીજી બધી તૈયારી તો તમારી થઈ જવાની છે. રિવિઝન થઈ જાય છે, બરાબર. રિવિઝન થઈ જવું જોઈએ. પછી મોક ટેસ્ટ, ખાસ મોક ટેસ્ટ આપવાની પણ કેવી ક્વોલિટી વાળી આપવાની. એમના મોક ટેસ્ટ આડેધડ નહીં આપવાની, મોક ટેસ્ટ ક્વોલિટી વાળી હોવી જોઈએ. જીપીએસસી ની પેટર્ન પ્રમાણેની મોક ટેસ્ટ આપો ને તો ફાયદો થાય, બરાબર. ખાલી વાંચીએ તમે જીપીએસસી પાસ નહીં થાય, યાદ રાખજો. ઓનલી રીડિંગ નહીં. આની અંદર જીપીએસસી 1 2 પાસ કરવા માટે તમારું એક સારું ગ્રુપ જોઈ, તમારું એક સારું સર્કલ જોઈ, બરાબર. એની અંદર તૈયારી કરવાવાળા બધા ભેગા થાવ અને ડેઈલી ડિસ્કસ કરો. ડેઈલી ડિસ્કસનું બહુ મહત્વ છે. તમે ડેઈલી ડિસ્કસ કરશો ને એટલે જીપીએસસીમાં તમને 100% ફાયદો થશે. ડિસ્કશન બહુ મહત્વનું છે. ડિસ્કશન એપ્રોચ છે ને, એ આપણે અખ્તિયાર કરવાનો છે. તમે કરંટ ટોપિક પર ડિસ્કસ કરો, બરાબર. હાલ કરંટની અંદર કોઈ મુદ્દો છે તો એ મુદ્દા ઉપર તમે ડિસ્કસ કરશો કે ભાઈ શ્રીલંકન ક્રાઇસિસ, તો તમને બધા આઈડિયા આવી જશે કે આમાં કેટલા પોઈન્ટ ઓફ વ્યૂથી ક્વેશ્ચન આવી શકે છે. આજ રાષ્ટ્રપતિની ચૂંટણી છે, આજ દ્રૌપદી મુર્મુ, તો રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે તમે ડિસ્કસ કરો. ડિસ્કશન એપ્રોચ તમને સફળતા સુધી લઈ જશે, માત્ર રીડિંગ નહીં. અને બીજી વસ્તુ, કેટલા માર્ક્સ આપણે લાવવાના છે એ ખબર હોવી જોઈએ. પેપર લખતી વખતે મૂંઝવણ થાય તો શું કરી શકાય? પેપર લખતી વખતે મૂંઝવણ ના થાય તો, પહેલા તો લખતી વખતે મૂંઝવણ ક્યારે થાય? જો તમે રીડિંગ નથી કર્યું, પ્રોપર તૈયારી નથી કરી તો. એટલે તમારો આત્મવિશ્વાસ બિલ્ટઅપ કરવા માટે રીડિંગ કરો, સારામાં સારી તૈયારી કરો, ડિસ્કશન કરો, અને સારામાં સારી મોક ટેસ્ટ આપો. ખાલી રીડિંગથી પાસ નથી થવાના. ધ મોસ્ટ એક્સપેન્સિવ થિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ એક્સપિરિયન્સ, અનુભવ. અને બીજી વસ્તુ આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસથી પરીક્ષા આપવાની છે કે હું પરીક્ષા આપું એટલે પાસ થઈશ.
જ્ઞાન એકેડમી જ્ઞાન લાઈવ શું લાવી રહ્યું છે? ખૂબ જ ટૂંક સમયમાં આપની માટે આ બધી બાબતોનું સોલ્યુશન લઈને આવી રહી છે જ્ઞાન એકેડમી. બરાબર, 1-2 માર્ક માટે રહી જતા હોય ને એના માટે પણ બેસ્ટ સોલ્યુશન જ્ઞાન એકેડમી જ્ઞાન લાઈવ આપની માટે લાવી રહ્યું છે. બરાબર, કઈ બુક માંથી રીડ કરવું એ હું તમને કહું છું. પહેલા તો તમારે જીસીઆરટી વાંચવાની છે. કોઈ પણ પરીક્ષા આપો, ઇવન યુપીએસસી આપો, જીપીએસસી આપો, તલાટી આપો કે જુનિયર ક્લર્ક આપો, કોઈ પણ એક્ઝામ આપો છો, જીકે માટે સૌ પ્રથમ જીસીઆરટી વાંચવાની. શું વાંચવાનું છે? જીસીઈઆરટી. 6 થી 8મા ધોરણનું સામાજિક વિજ્ઞાન પહેલા વાંચવાનું. ત્યાંથી શરૂઆત કરવાની. તમે નવા છો કે સાહેબ શું વાંચવું, શું વાંચવું અને શું ના વાંચવું, આ મહત્વનું છે. શું વાંચવું અને શું ના વાંચવું. તો પહેલા તો તમારે વાંચવા માટે ખાસ જીસીઈઆરટી 6 થી 8 ધોરણની સામાજિક વિજ્ઞાનની બુક પહેલા વાંચો. તલાટી માટે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પણ જીપીએસસી યુપીએસસી માટે પણ અહીંથી પાયો નખાય. એટલે પાયો તો પાકો કરવાનો. ત્યાર પછી 9 થી 12 ધોરણમાં તમારે 9 અને 10મા ધોરણની સામાજિક વિજ્ઞાન, 9મા ધોરણની 10મા ધોરણની સામાજિક વિજ્ઞાન વાંચી નાખવાની. ત્યાર પછી તો કે ભાઈ ત્યાર પછી તમારે 11મા ધોરણનું અને 12મા ધોરણનું જે લાગુ પડે છે કે ભાઈ ઇતિહાસના ટોપિક લાગુ પડે છે એ વાંચી લેવાના, ભૂગોળના ટોપિક જે લાગુ પડે છે એ વાંચવાના, અર્થશાસ્ત્રના જે ટોપિક લાગુ પડે છે 11મા 12મા ધોરણના વાંચવાના. આ ખાસ કરી લેવાના તૈયાર. ક્લાસ 3 કઈ રીતે પાસ કરવી ને પહેલા જો તમે છે ને બધાય માટે રીત એક જ હોય છે. જીપીએસસી ની અંદર જે પ્રશ્નો આવે છે ને કેવા આવે છે? એનાલિટિક વધારે આવે છે અને ફેક્ચ્યુઅલ ઓછા આવે છે. ક્લાસ 3 માં હવે તો કેવું છે, પંચાયતની પરીક્ષામાં જ ફેક્ચ્યુઅલ વધારે રહ્યા છે, બાકી તો બધે એનાલિટિક થઈ ગયા. ગૌણ સેવા હવે એનાલિટિક પ્રશ્નો ઉપર આવી ગયું. જીસીઆરટી ખાસ વાંચવાની. બરાબર, ત્યાર પછી હું આખું પુસ્તકોની યાદી આપું છું. એક હું બનું વિશ્વ માનવી નામના પુસ્તકના 3 સેટ છે. હું બનું વિશ્વ માનવી, આ જો તમારી પાસે ન હોય તો હું જ્ઞાનની ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ દઈશ. હું બનું વિશ્વ માનવી ભાગ 1, 2 અને 3 વાંચી લેવાના. આ બેઝિક જીકે જ છે, બીજું કશું છે નહીં. હું બનું વિશ્વ માનવી ભાગ 1, 2 અને 3. ડીવાયએસઓ ની મેન્સે ક્રેક થઈ જાય, ચિંતા કરશો નહીં. બરાબર, કેમ ક્રેક થાય મારે આજ તમને કહેવાનું છે. ચલો, તો ડીવાયએસઓ ડેપ્યુટી સેક્શન ઓફિસર, જેને નોંધ મદદનીશ કહી છે. બરાબર, નાયબ વિભાગીય અધિકારી એવું કહેવાય. અને જીપીએસસી ક્લાસ 1, 2 બંનેની પ્રિપેરેશન માટે. બરાબર, અને એસીએફ. બરાબર, જીપીએસસી ક્લાસ 1, 2 ડીવાયએસઓ અને એસીએફ, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ. આ ત્રણેય અહીંયા 38 જગ્યા છે, અહીંયા 100 જગ્યા છે, અહીંયા 80 જગ્યા છે. બરાબર, 1, 2 ની જગ્યામાં વધારો થશે. ક્લાસ 1, 2 ની જગ્યામાં વધારો થશે. તો એ ત્રણેયની તૈયારી તમે એક જ ફીમાં કરી શકો છો. બરાબર, પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યુ બધી જ પ્રિપેરેશન તમે જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ પરથી કરી શકો છો. પ્રિલિમ્સ વત્તા મેઇન્સ વત્તા ઇન્ટરવ્યુ, પ્રિલિમ્સ તમારી વત્તા તમારી મેઇન્સ વત્તા ઇન્ટરવ્યુની સંપૂર્ણ તૈયારી. બરાબર, એડમિશન સાથે જ આખી રેકોર્ડેડ બેચ ફ્રી. એટલે કે તમારે રેકોર્ડેડ વિડીયો જોવા છે તો એ ફ્રી છે. બરાબર, રેકોર્ડેડ વિડીયો તમામ ફ્રી મળશે. ફીસ તમારી 40,000 છે, એમાં ડિસ્કાઉન્ટ છે. બરાબર, 40%. 24,000 ફીસમાં આ પ્રવેશ તમને મળી શકે છે. જે મિત્રો ઇન્ટરેસ્ટેડ છે એ આ નંબર પર સંપર્ક કરી શકે છે. જ્ઞાન લાઈવના નંબર છે આ. વિશેષતા છે યુપીએસસી જીપીએસસી પાસ ફેકલ્ટીઓ દ્વારા તમને લાઈવ કોચિંગ મળશે. બરાબર, લાઈવ કોચિંગ, ખાલી રેકોર્ડેડ નથી હો, લાઈવ કોચિંગ તો ખરું જ. લાઈવ કોચિંગ તો તમે જોડાવ તરત જ તે લાઈવ કોચિંગ તમારું શરૂ થઈ જશે. 5 થી 20 વર્ષ સુધી અનુભવ ધરાવતા જીપીએસસી પાસ અધિકારીઓ દ્વારા સમયાંતરે માર્ગદર્શન, વિષય દીઠ મટીરિયલ્સ ટેસ્ટ, પીડીએફ ફાઇલ, ટોપિક ટેસ્ટ, સબ્જેક્ટ ટેસ્ટ, મોક ટેસ્ટ, પ્રિલિમ્સની સંપૂર્ણ તૈયારી સાથે મેઇન્સનું માર્ગદર્શન, શરૂઆતથી જ વર્ણનાત્મક લખાણ માટે ગુજરાતી તથા ઇંગ્લિશના રેકોર્ડેડ વિડીયો, ઓફલાઈન તથા ઓનલાઈન બંને બેચમાં રેકોર્ડેડ વિડીયો પ્રથમ દિવસથી જ શરૂ. આ જીપીએસસી ક્લાસ 1, 2. બરાબર છે, તમારે તૈયારી માટેની આ શરૂઆત કરવાની તક છે. બરાબર, આ 1, 2 જે માટેની બેચ છે સ્પેશિયલ. જીપીએસસી ક્લાસ 1, 2 કરો ને એટલે જોડે જોડે તમારે ડીવાયએસઓ થઈ જ જાય.
બરાબર, પછી આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટની થઈ જાય. આ પ્રિપેરેશન જોડે જ થઈ જવાની છે. ભવિષ્યમાં કદાચ પીઆઈ આવે, એસટીઆઈ આવે તો આ બધી જોડે જ થઈ જાય. પોલીસ ઇન્સ્પેક્ટરમાં એ જ સિલેબસ હોય, એસટીઆઈમાં એ જ સિલેબસ હોય, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં. ઓનલાઈન લાઈવ બેચ છે આપણી જીપીએસસી ક્લાસ 1-2ની. બરાબર, એડમિશન સાથે જ રેકોર્ડેડ બેચ ફ્રી છે. અહીંયા પણ એ જ બેચ છે. બરાબર, ફીસ છે 40,000, એમાં 40% ડિસ્કાઉન્ટ છે, એટલે કે તમને 24,000માં આ બેચ મળે છે. જ્ઞાન લાઈવ એપ પરથી તમારે આ સ્ટડી કરવાનું છે. અને અહીંયા એની જે વિશેષતા છે એ આપેલી છે. હવે જ્ઞાનની જે ફેકલ્ટી ટીમ છે, તમને જે પ્રિપરેશન કરાવવાની છે એ ટીમ છે, એનો થોડો પરિચય તમને આપી દઉં તો બંધારણ છે વિશાલ સર, ઇતિહાસ છે યમી મેડમ, બરાબર, જીપીએસસીના રેન્કર છે 4 વાર, સાંસ્કૃતિક વારસો છે વિશાલ સર, અર્થતંત્ર છે જીગર સર, ભૂગોળ છે વૈશાલીબા વાઘેલા મેડમ, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે એ તરલ સર અને રવિ સર, કરંટ અફેર્સ છે રાજેશ ભાસ્કર સર, વિજ્ઞાન ને ટેકનોલોજી છે એ નવીન સર કરાવવાના છે. એટલે કે ખૂબ જ સારી રીતે તમને પ્રિપેરેશન કરાવવાના છે. હવે તો કે ભાઈ અમે સાહેબ જીપીએસસી સિવાય હવે ખાલી જીપીએસસી જ છે કે બીજું કંઈ છે? ના, બીજા જે મિત્રો છે ને એમના માટે બધી બેચો ચાલુ જ છે. માત્ર જીપીએસસી એવું નથી. બરાબર, આ બધી લાઈવ બેચો ચાલુ છે. દાખલા તરીકે ટેટ-ટાટ છે, કોઈને ટેટ-ટાટની તૈયારી કરે છે શિક્ષક મિત્રો ભવિષ્યના, તો એમના માટે ટેટ-ટાટની બેચ છે, એની 22,999 ફીસ છે. ડિસ્કાઉન્ટ કાપતા 13,799માં અત્યારે ઉપલબ્ધ છે, 40% ડિસ્કાઉન્ટ. જીપીએસસી 1-2ની આપણે વાત કરી, 2 વર્ષની વેલિડિટી વાળું, એ 24,000માં ઉપલબ્ધ છે. બરાબર છે, 40% ડિસ્કાઉન્ટ. તલાટી રેન્કર્સ બેચ, તલાટી વાળા અમારા જે મિત્રો છે, બરાબર, એક જ પરીક્ષા સીધી નોકરી, 8,399 ફીસ છે, 40% ડિસ્કાઉન્ટ. એક જ પરીક્ષા સીધી નોકરી હોય ને તો 20,000 પગાર હોય, 2 પરીક્ષા હોય તો 40,000 હોય, અને 3 પરીક્ષા હોય ને તો 60,000 હોય, એવું હોય. જેટલી પરીક્ષા વધારે ને એટલો પગાર વધારે. સીડીપીઓ, બરાબર, તો અહીંયા 14,399 ફીસ છે. બરાબર, જીએલ 40 ડિસ્કાઉન્ટ છે. ક્લાસ 2ની જ બેચ છે, બહેનો માટે જ છે. બરાબર, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર ક્લાસ 2. ક્લાસ 3 લાઈવ બેચ જે છે 21,999 ફીસ છે, એ 13,199માં ઉપલબ્ધ થશે, એમાં પણ 40% ડિસ્કાઉન્ટ છે. તો આ બધી બેચમાં અત્યારે પ્રવેશ ચાલુ છે. રેડી? હવે વાત કરીએ આપણે જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓની બેઝિક જે માહિતી છે કે ભાઈ આ પરીક્ષામાં હોય છે શું, તૈયારી કેમ કરવાની છે, આ પરીક્ષા પાસ કેમ કરવી, કેટલા વાગે વાંચવું, શું વાંચવું. બરાબર, આ એનું સૂત્ર છે જીપીએસસીનું, ચયનમ સત્વશીલાનામ. કોનું ચયન કરે છે જીપીએસસી? ચયનમ સત્વશીલાનામ. હા, જીપીએસસી પાસ કરી હોય તો ઘણા ખબર નથી હોતી જીપીએસસી નું સૂત્ર શું છે. ચયનમ સત્વશીલાનામ. તો આ જીપીએસસી નો લોગો છે. બરાબર, આપણે અત્યારે નલિન ઉપાધ્યાય સાહેબ છે એ ચેરમેન છે. જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓની જે બેઝિક માહિતીની વાત કરીએ તો ક્લાસ 1-2ની અંદાજે 100 જગ્યા માટેની જાહેરાત આવવાની છે. ક્યારે? તો 1-2 માટેની જાહેરાત આવવાની છે 100 જગ્યા માટેની 15 ઓગસ્ટે. ક્યારે? 15 ઓગસ્ટના જાહેરાત આવશે. બરાબર, 15 ઓગસ્ટના જાહેરાત આવવાની છે જીપીએસસી ક્લાસ 1-2ની, અને 13/11ના એની પ્રિલિમ છે. 13/11, બરાબર, એટલે કે 13 નવેમ્બરના. અને અત્યારે તો કે ભાઈ ડીવાયએસઓની આપણી આવી ગઈ છે. બરાબર, ડીવાયએસઓની જાહેરાત આવી ગઈ છે 80 જગ્યા માટે. ડીવાયએસઓની જાહેરાત આવી ગઈ છે, એના ફોર્મ ભરાય છે. બરાબર, ડીવાયએસઓની 80 જગ્યા સચિવાલયમાં જાહેરાત આવી ગઈ છે અને આના ફોર્મ ભરાય છે. બરાબર, ઓજસ જીપીએસસી પર, ઓજસ જીપીએસસી પર આના ફોર્મ ભરાવાનું ચાલુ છે. 1-2ની આવશે 15 ઓગસ્ટે. ક્યારે આવશે? 15 ઓગસ્ટે જાહેરાત આવશે. કેટલા કલાક વાંચવું જોઈએ? હવે કેટલા કલાક વાંચવું જોઈએ ની દરેક વ્યક્તિ પર અલગ અલગ આધાર રાખે છે. તમારે પરીક્ષા કઈ પાસ કરવી છે, તમને યાદ કેટલું રહે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર, અમુક લોકો એવું કે હું સાહેબ રોજ 20-20 કલાક વાંચતો હતો. હવે 20 કલાક કોઈ વાંચી ના શકે. 20 કલાક તું રોજનું વાંચતો હતો કે અઠવાડિયાનું વાંચતો હતો? એટલે એ બધી ફાંકા ફોજદારી. 20 કલાક કોઈ ના વાંચી શકે. બરાબર, ડેઈલી તમારે દરરોજ છે ને 5 થી 6 કલાકની મહેનત કરવાની છે. 5 થી 6 કલાકની મહેનત છે, ઇનફ છે. કેટલી મહેનત કરવાની છે? 5 થી 6 કલાક.
બરાબર? એવું જરૂરી નથી કે ભાઈ રોજ તમારે 20 કલાક રોજ કોઈ વાંચી શકે. એ અઠવાડિયાના હોય. પછી અમુક કેવું છે, નોકરીએ લાગે ને એટલે પછી એવું કે હું તો રોજ 20 કલાક વાંચતો હતો. અલા ભાઈ, બીજાને શું કામ તમે બીવડાવો છો? રોજ 20 કલાક કોઈ વાંચી જ ના શકે. બરાબર? 20 કલાક રોજ વાંચવાની જરૂર છે નહીં. કેટલી વાંચવાની? 5 થી 6 કલાક તમે વાંચો. પછી સારા વિડીયો જુઓ. હવે તો વિડીયો અવેલેબલ છે. સારા વિડીયો જોવાના કે જે લોકો જીપીએસસી પાસ હોય, ક્વોલિટી કન્ટેન્ટ આપી શકે એવા ફેકલ્ટીના સારા વિડીયો જુઓ. પછી ડેઈલી ડિસ્કસ કરો. ડેઈલી ડિસ્કસ બહુ મહત્વની છે. વાંચ્યા કરતા તે તમે જેટલું ડિસ્કસ કરશો ને એટલું વધારે યાદ રહેશે. કારણ કે વાંચેલું ભૂલી જવાય. હું કાયમ કહું છું, મેં વાંચ્યું તો હું ભૂલી ગયો. મેં વાંચ્યું તો હું ભૂલી ગયો. તો શું કરવાનું? તો કે ભાઈ મેં સાંભળ્યું તો મને યાદ રહ્યું. મેં સાંભળ્યું તો મને યાદ રહ્યું. તો સાંભળવાનું. વિડીયો જોવો એટલે સાંભળવા મળે. અને મેં કર્યું, તમે ડિસ્કસ કરી, એકબીજાને સમજાયું. મેં કર્યું તો મને આવડી ગયું. આપણને આવડી ક્યારે જાય? જો આપણે એનો એક્સપિરિયન્સ કરીએ, ડિસ્કસ કરીએ તો ડેઈલી ડિસ્કશનનો બહુ જ મોટો ફાયદો છે. સારા વિડીયોનો પણ ફાયદો છે. વાંચવું પણ જોઈએ, પણ ખાલી વાંચવાથી ક્લાસ 1-2 બનાય નહીં. ઓનલી રીડિંગ ચાલે નહીં. હા, 24 કલાકની અંદર 20 કલાક વાંચવા વાળા હોય, બરાબર, એ પછી ફાંકા ફોજદારી જોઈ. માણસને 6 કલાક તો આરામ જોઈએ, 6 થી 7 કલાક. એ સિવાય તમારી જે દૈનિક ક્રિયાઓ છે, જમવાનું છે. પણ બીજી અમુક ટ્રીક છે, બરાબર, તમારો સમય ના બગડે અને વાંચી શકાય, તૈયારી કરી શકાય. એ બધી હું તમને ટ્રીક આપું છું. અમુક ટ્રીક છે કે તમારો સમય ના બગડે અને સરસ રીતે તૈયારી થાય. બરાબર? સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. સાહેબ કે મને આવડે બધું પણ પરીક્ષામાં ભૂલી જાવ. એટલે ભાઈ પરીક્ષામાં ના આવડે તો કામનું શું? બરાબર ને? સાહેબ મને બધું ફાવે પણ પરીક્ષામાં મને યાદ આવતું નથી. પરીક્ષા સમયે મને છે ને સાહેબ આમ તકલીફ થઈ જાય છે. પરીક્ષા સમયે મારો કોન્ફિડન્સ લો થઈ જાય છે. પરીક્ષા સમયે મને યાદ આવતું નથી. પરીક્ષા સમયે મને આમ થોડી ડર લાગવા માંડે છે. તો ડર કે આગે જીતે. બરાબર? પરીક્ષા સમય શેનો ડર લાગે? બરાબર? ડર એમને જ લાગે કે જેની તૈયારી સારી નથી. બાકી ડરવાનું ના હોય. હું તો પરીક્ષા આપવા જાઉં એટલે મને એમ થાય કાંઈ વાંધો નહીં, ચલો પાસ જ છીએ. આપણે પરીક્ષા આપવા આવ્યા છીએ એટલે પાસ જ છીએ. એટલે જેને ડર લાગે ને એના માટેની વાત કરું તો ખાસ એને આત્મવિશ્વાસની ઉણપ છે. ધ મોસ્ટ એક્સપેન્સિવ થિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ સેલ્ફ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ હોવો જોઈએ. સાહેબ પરીક્ષા પાસ કરવી છે પણ બધા એવું કહે છે કે થશે કે નહીં થાય. ભાઈ બધા કે નથી કરવાનું. સબસે બડા હે રોગ ક્યાં કહેંગે લોગ. અને લોકો તો કહેવાના જ છે. બરાબર? લોકો વાતો કરવાના જ છે. તૈયારી કરવા જાવ ને ત્યારે લોકો એવું કહે છે કે આ તો ઠીક છે, વાંટા મારશે, કંઈ નહીં કરે. અને પાસ થઈને પરિણામ લઈને ઓર્ડર લઈને આવો ત્યારે એ જ લોકો એવું કહેશે કે અમને ખબર હતી આ કંઈક કરશે, આ અધિકારી બનશે. તમે અધિકારી બનીને જાઓ ને એટલે આખું ગામ તમારી ભેગું જ છે. બરાબર? બધા ઓળખાણ કાઢવા આવશે. જે નહીં ઓળખતા હોય ને એ ઓળખાણ કાઢશે કે હા તમે અમારા હગા થાવ. અલા તમે જ કહેતા હતા ને આ કંઈ નહીં કરે, પાનના ગલ્લા કરશે. એ જ એવું કહેશે કે અમને ખબર હતી કે આ કંઈક કરશે, આ સાહેબ બનીને રહેશે, આ હોશિયાર છે, આ મહેનત કરે છે. એટલે બહુ ચિંતા નહીં કરવાની. સબસે બડા હે લોગ ક્યાં કહેંગે લોગ. એની ચિંતા મૂકી દેવાની, તો જ આમાં આવવાનું. સાલું અધિકારી બનવું શું કામ બનવું છે? તો कि बहुत साल बाद भी जब लोग मिलते हैं ना तब क्या पूछते हैं? खैरियत नहीं हैसियत पूछते हैं. बहुत साल बाद भी जब लोग मिलते हैं ना तब खैरियत नहीं हैसियत पूछते हैं कि अला શું કરેસ? બસ કે સાહેબ તૈયારી કરું. તૈયારી અલા આખું ગામ કરે છે. તે કોઈ પરીક્ષા પાસ કરી? મારો છોકરો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. એટલે ખાલી તૈયારી નહીં, તે પ્રિલિમ પાસ કરી, તે એક વાર ઇન્ટરવ્યુ આપ્યું, તે એક પરીક્ષા પાસ કરી, તે તારી આઈડેન્ટિટી ક્રિએટ કરી, તે તારી પોતાની ઓળખ બનાવી. કાંઈક ઓળખ બનાવવાની છે. છોકરામાંથી સાહેબ બનવાનું છે. બરાબર ને? જીપીએસસી પાસ કરીને તો મોટા સાહેબ બનવાનું છે. એટલે આપણી હેસિયત બનાવવાની. શું બનાવવાનું છે? હેસિયત. અત્યાર સુધી તમને ઓળખતા હોય કે આપનો છોકરો છે, પણ તમારા ફાધર તમારા નામથી ઓળખાય કે ભાઈ આ તો ચેતનભાઈના ફાધર છે, આ મહેશ સરના ફાધર છે.
હા, અત્યાર સુધી તમે કેવી રીતે ઓળખાતા હોય કે આ તો અમૃતભાઈનો દીકરો છે ઓલો, પણ તમે અધિકારી બની જાઓ ને એટલે તમારા ફાધરને લોકો એવું કે ઓલા સાહેબ છે ને, ઓલા પીએસઆઈ, ઓલા પીઆઈ, ઓલા ડીવાયએસપી સાહેબ છે ને, ઓલા મામલતદાર સાહેબ છે ને એમના પપ્પા છે, ઓલા ટીડીઓ સાહેબ છે ને એમના પપ્પા છે. એટલે તમારા નામથી તમારા ફાધર ઓળખાય, એનાથી વધારે શું હોય? હા, બધા વચ્ચે તમારા ફાધર એવું કહી શકે કે મારો દીકરો મામલતદાર છે, મારો દીકરો ડેપ્યુટી કલેક્ટર છે, હા, મારો દીકરો ડીવાયએસપી છે, તો એનાથી વધારે શું હોય? બસ એ આપણે કરવાનું છે. बहुत साल बाद भी जब लोग मिलते हैं ना तब खैरियत नहीं हैसियत पूछते हैं, तो हैसियत આપણી બને. તમારે જે કઈ પ્રશ્નો છે ને આપણે છેલ્લે લેશું, સેશન આપણું પૂરું થાય ને એટલે તમારા બધા પ્રશ્નો લેશું. હા, તમારા મનમાં જે કઈ ડાઉટ છે ને આપણે છેલ્લે બધા ક્લિયર કરશું, ચિંતા ના કરશો. હા, પહેલા સમજી લો, આખું સમજી લો, क्योंकि मस्ती करने की उम्र में हमें मंजिल की बेकरारी है. समझ लेजो, मस्ती करने की उम्र में हमें मंजिल की बेकरारी है. मुझे किसी से मिलने में दिलचस्पी नहीं है, मेरी खुद से मुलाकात काफी है. हाँ, मेरी ज्ञान लाइव से मुलाकात काफी है. લાંબો સમય યાદ નથી રહેતું, મોટા ભાગનાની સમસ્યા જ હોય છે. સાહેબ આમ તો આવડે પણ પરીક્ષામાં ભૂલી જવાય છે. સાહેબ લાંબો સમય યાદ નથી રહેતું તો યાદ કરવાની કઈ યાદ શક્તિના ક્યાંય ઇન્જેક્શન આવતા નથી, બરાબર? યાદ શક્તિની ક્યાંય એવી ગોળી આવતી નથી કે તમને ખવડાવી દે એટલે તમને યાદ રહી જ જાય. યાદ રાખવા માટે આપણે આપણી જાતને એટલી ટ્રીટ કરવી પડશે, બરાબર? આપણી લોંગ ટાઈમ મેમરીમાં ડેટા નાખવા પડશે. એના માટે ખાલી વાંચવાથી લોંગ ટાઈમ મેમરીમાં ડેટા નહીં જાય. લોંગ ટાઈમ મેમરીમાં ડેટા નાખવા માટે ડેટા તમારે ડિસ્કસ કરવા પડશે, ઓર્ગેનાઇઝ વેની અંદર મગજમાં ઉતારવા પડશે. એટલે હું એવું કહું છું, ખાલી વાંચવાનું નથી, ડિસ્કશન એપ્રોચ અપનાવવાનો છે. દરેક મુદ્દાને ડિસ્કસ કરો, દરેક મુદ્દાને ડિસ્કસ કરો મિત્રો સાથે. એક સારું સર્કલ જોઈ છે 1-2 પાસ થવામાં. કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય ને એટલે હું કાયમ એવું કહેતો હોઉં છું કે કોઈ પણ એક્ઝામ તમારે પાસ કરવી છે, કોઈ પણ એક્ઝામ, બરાબર? કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય, સ્પર્ધાત્મક પરીક્ષા કોઈ પણ, એના માટે 3 વસ્તુ બહુ જ મસ્ટ નીડેડ છે. એમાં એક પહેલી વસ્તુ છે આત્મવિશ્વાસ. તમારી અંદર આત્મવિશ્વાસ હોય ને તો આ ફિલ્ડમાં આવવાનું. સેલ્ફ કોન્ફિડન્સ, ધ મોસ્ટ એક્સપેન્સિવ થિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ સેલ્ફ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ એવી વસ્તુ છે કે જો તમને તમારી જાત ઉપર આવી જાય ને તો દુનિયાની કોઈ તાકાત તમને અધિકારી બનતા, કર્મચારી બનતા, સરકારી નોકરી મેળવતા રોકી શકતી નથી, બરાબર? આત્મવિશ્વાસ બહુ જ મહત્વનો છે. અને એ કેવો, હું કાયમ એક્ઝામ્પલ આપું છું કે આત્મવિશ્વાસ કેવો, તો નાચતા બાવા જેવો. કે બાવો નાચે ને વરસાદ થાય અને છોકરો વાંચે તો નોકરી મળે, બસ. બાવો નાચે તો વરસાદ થાય અને છોકરો વાંચે તો નોકરી મળે, ડેફિનેટલી નક્કી જ છે. બાવો નાચે તો વરસાદ થાય. તમને ઘણા બધા મિત્રો જે મને જાણે છે એને ખબર હશે કે આપણી પેટર્ન સ્ટોરી છે. આત્મવિશ્વાસ કેવો જોઈએ, તો નાચતા બાવા જેવો જોઈએ. કે એક બાવો છે ને, બાવો જ્યાં જઈને નાચે ને ત્યાં વરસાદ થાય. ચાલો બાવો નાચે ને વરસાદ થાય, બાવાને એવો આત્મવિશ્વાસ કે હું નાચું એટલે વરસાદ થાય જ. જ્યાં વરસાદ ના હોય ત્યાં બાવાને લઈ જવાનો, બાવાને લઈ જાય, બાવો નાચે વરસાદ થાય. એકવાર લોકોએ નક્કી કર્યું કે આ વખતે તો બાવાને એવી જગ્યાએ લઈ જવો છે કે બાવો નાચી નાચીને મરી જાય પણ વરસાદ ના થાય. અત્યાર સુધી તો બાવો શું કરતો હતો તો કે ભાઈ નાચે એટલે કે બાવો થોડું ઘણું નાચે તો કોન્સ્ટેબલ થઈ જાય, થોડું વધારે નાચે તો તલાટી થઈ જાય, જુનિયર ક્લાર્ક થઈ જાય, બિન સચિવાલય ક્લાર્ક થઈ જાય, સિનિયર ક્લાર્ક થઈ જાય, હેડ ક્લાર્ક થઈ જાય, ડીવાયએસઓ થઈ જાય. પણ હવે બાવાને નાખવો છે જીપીએસસીમાં. બહુ જ મોટી પરીક્ષા, બાવો નાચી નાચીને થાકી જાય પણ વરસાદ ના થાય. હવે બાવાને લઈ જાય છે અતકામાના રણમાં. ક્યાં લઈ જાય બાવાને? અતકામાનું રણ આવ્યું છે દક્ષિણ અમેરિકા ખંડની અંદર, પેરુ નામનો દેશ છે ને એની બાજુમાં. વિશ્વનું સૌથી શુષ્ક રણ, અહીંયા ભાગ્યે જ વરસાદ થાય, બરાબર? બાવાને અહીંયા લઈ જાય છે અને બાવાને કહે છે કે નાચ ચાલ અહીં વરસાદ કરવો છે. બાવાનો આત્મવિશ્વાસ જુઓ તમે કે ના, ગમે એ પરીક્ષા હોય, હા, ગમે એ ફિલ્ડ હોય, લડી લેવાનું, ઝુકેગા નહીં સાલા. બાવાએ નાચવાનું ચાલુ કર્યું. આજુબાજુના ગામવાળા આયા, સાલું અમારા ગામમાં વરસાદ થશે. મીડિયાવાળા આયા, રિપોર્ટરો આયા, ભૂગોળ વેતા આયા, કોઈ દી વરસાદ થાય જ નહીં અહીંયા. અહીંયા સંભવ જ નથી વરસાદ. તોય બાવાએ નાચવાનું ચાલુ રાખ્યું. આવું થશે તમારી સાથે, તૈયારી ચાલુ કરશો ને ત્યારે આવું થશે. પણ નાચવાનું ચાલુ રાખવાનું. પહેલો દિવસ, બીજો દિવસ, વગાડવા વાળા થાકી ગયા, તમારી જોડે તૈયારી વાળા થાકી જશે, કારણ કે ગુજરાતીઓ આરંભે સુરા હોય.
બહુ બધા મિત્રો તૈયારી કરવા આવશે, ધીમે ધીમે એક એક પાછા જશે કે આપણું કામ નહીં. ભગવાન કે તથાસ્તુ જા દીકરા તારું તો નહીં જ. પછી શું? તો કે ભાઈ પછી એક સમય આવશે, ધીમે ધીમે વગાડવા વાળા વયા ગયા, ભૂગોળ વેતાય વયા ગયા, ગામ વાળા વયા ગયા, કાંઈ કઈ નહીં થાય. તમને એવું થશે કે સાલું શું થશે, પણ એક આત્મવિશ્વાસ ટકાઈ રાખવાનો કે ના હું તૈયારી કરીશ તો સફળ થઈશ. બાવાએ નાચવાનું ચાલુ રાખ્યું, ચોથો દાડો, પાંચમો દાડો, છઠ્ઠો દાડો, સાતમો દાડો ચાલો, અને સાતમા દિવસે સાંજે વાદળા થયા. અતકામાના રણમાં વાદળા થયા એટલે બધા પાછા આવ્યા કે આપણા ગામમાં વાદળ થયા. બાવો હવે પ્રિલિમ પાસ થઈ ગયો, બાવો મેન્સે પાસ થઈ ગયો, હવે બાવાને ઇન્ટરવ્યુ છે. અને આઠમા દાડે અતકામાના રણમાં આભ ફાટ્યું. શું થયું? અતકામાના રણમાં આભ ફાટે છે. બાવો રહ્યો એ જીપીએસસી પહેલા નંબરે પાસ કરે છે. અતકામાના રણમાં 5 કલાકમાં 10 ઇંચ વરસાદ થયો. બાવાનું ઇન્ટરવ્યુ લીધું, બાવાને પૂછ્યું કે બાવાજી એવું તે કેવું, તમે નાચો તો વરસાદ થાય જ? અને ત્યારે બાવાજી એવું કહે છે કે મને એવો આત્મવિશ્વાસ છે કે હું નાચું તો વરસાદ થાય જ. બરાબર? તમને કોઈ પૂછે કે એવું તે કેવું, તે તમે નાચો તો, તમે વાંચો તો નોકરી મળે જ, છોકરો વાંચે તો નોકરી મળે. એ કે સાહેબ મને એવો આત્મવિશ્વાસ છે કે હું વાંચું તો નોકરી મળે જ, પણ એ કે જો નોકરી ના મળે તો તમે શું કરો? બાવાને એવું પૂછે છે કે જો તમે નાચો ને વરસાદ ના થાય તો શું કરો? તો બાવો કે 8 દાડાથી શું કરતો હતો? જ્યાં સુધી વરસાદ ના થાય ને ત્યાં સુધી નાચવાની મારી તાકાત છે. તમને એવું હોય કે જ્યાં સુધી નોકરી ના મળે ને ત્યાં સુધી વાંચવાની મારી તાકાત છે, તો આ ફિલ્ડમાં આવવાનું. આવો આત્મવિશ્વાસ હોય ને તો તમે અધિકારી બનીને જ જવાના છો. સરકારી નોકરી તમારી જ છે, કોઈ સંજોગ એવા નથી, બરાબર? કોઈ તાકાત એવી નથી કે તમને સરકારી નોકરીથી વંચિત રાખી શકે. એટલે કોઈ ચિંતા નહીં કરવાની. જો તમારામાં એટીટ્યુડ છે, જો તમારામાં આત્મવિશ્વાસ છે બાવા જેવો, તો આમાં કૂદી પડવાનું. તમે સફળ થવાના જ છો. બરાબર? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. હા, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણેલી ઇમારતે એના નકશામાં નથી હોતી. એટલે બહુ ચિંતા નહીં કરવાની. સફળતા આપણે લાવવાની છે. યુ આર યુનિક. ભગવાને તમારા જેવું બીજું કોઈ મોડેલ નથી બનાવ્યું. યુ આર યુ. તમને તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. બીજું કોઈ આ નથી કરવાનું. ન કિસી હમ સફર હમ નસી સે નિકલેગા, ન કિસી હમ સફર હમ નસી સે નિકલેગા, હમારે पैर का कांटा है हम ही से निकलेगा. આપણે, મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન ડેસ્ટિની. આપણે જ આપણું ભાગ્ય વિધાતા બનવાનું છે. આપણે જ આપણું નસીબ ઘડવાનું છે. બીજું કોઈ આવવાનું નથી. બરાબર? કોઈ નાથી એ થવાનું નથી. આપ મુયા વિના સ્વર્ગે ના જવાય. બરાબર? તમારે સ્વર્ગ લેવું હોય તો તમારે જ મરવું પડે. પાડોશી મરે તો તમને સ્વર્ગ ના મળે. પાડોશી તૈયારી કરે ને આપણને નોકરી ના મળે, આપણે જ કરવી પડે. એટલે આત્મવિશ્વાસ જોઈ. બીજી વસ્તુ જોઈ છે તો કે ધીરજ. બરાબર? ધીરજ અહીંયા બહુ, પેશન્સ બહુ જરૂરી છે. ધીરજ બહુ મહત્વની છે. મોસ્ટલી મોટા ભાગના છે ને ધીરજ કોઈ બેઠે, સાહેબ હવે મારાથી નહીં થાય, હવે સાહેબ મારાથી તૈયારી થાય એવું નથી. બહુ જ અહીંયા તમારી આખી મેન્ટલ ટફનેસની કસોટી થશે. જીપીએસસી ખાલી તમારા નોલેજની કસોટી નથી. જો સમજો, જીપીએસસી એ તમારા મેન્ટલ ટફનેસની કસોટી છે. તમે કેટલા મેન્ટલી ટફ છો, તમે કેટલા મેન્ટલી તૈયાર છો. આ પરીક્ષા તમે પાસ કરો એટલે અધિકારી તરીકે તમારે મેન્ટલી ટફ થઈને જ જાઓ. કારણ કે બહુ બધી મેન્ટલ ટફનેસ તમારી અંદર આવે છે. તમારે મેન્ટલી દરેક સિચ્યુએશનની અંદર લડવાનું છે. બરાબર? એક સમય મેરેજ થઈ ગયા હોય તો ઘરવાળી એવું કે હવે ક્યારે તમે પાસ થવાના છો, હવે ક્યારે તમારો ઓર્ડર આવવાનો છે. બરાબર? એટલે આ એક બહુ જ જરૂરી છે, મેન્ટલ ટફનેસ. માનસિક રીતે તમારે ટફ બનીને તૈયારી કરવાની છે કે ના હું થવાનો જ છું અને થઈશ જ. અને ત્રીજી વસ્તુ છે, આ તમારામાં હોય ને એટલે તમે જીપીએસસી પાસ થાવ ને થાવ. હકારાત્મક દ્રષ્ટિકોણ જોઈ. તમારો જે દ્રષ્ટિકોણ છે ને એ હકારાત્મક જોઈ, પોઝિટિવ જોઈ. તમારું વ્યક્તિત્વ છે ને એ ઓપ્ટિમિસ્ટ જોઈ, આશાવાદી વ્યક્તિત્વ જોઈ, નિરાશાવાદી નહીં. ના ના હવે કઈ નહીં થાય, હવે જાહેરાતો જ નથી આવવાની, ભરતી જ નથી આવવાની, હવે તો આપણો નંબર જ નથી આવવાનો, આવું નહીં. નિરાશાવાદી નહીં બનવાનું. બી ઓપ્ટિમિસ્ટ, આશાવાદી બનો. બી પોઝિટિવ, હકારાત્મક દ્રષ્ટિકોણ વાળા બનો કે જે થાય ભગવાન સારું જ કરે છે. તમને એક એક્ઝામ્પલ આપું. આપણે ત્યાં ગુજરાત કેડરની અંદર જ આપણે ત્યાં આઈપીએસ અધિકારી છે પ્રેમસુખ ડેલુ સાહેબ, નામ સાંભળ્યું હોય તો. રાજસ્થાનના છે પોતે, પ્રેમસુખ ડેલુ સર. આ સાહેબ છે, એમનામાંથી તમે એક્ઝામ્પલ લ્યો. પટવારીથી શરૂ કરી અને અત્યારે આઈપીએસ છે. પટવારી એટલે તલાટી,
તલાટીથી શરૂ કરીને એમને આઈપીએસની સફર તય કરી છે, બરાબર. રાજસ્થાનના છે તો આરપીએસસી આપેલી છે. રાજસ્થાનની અંદર એમનું આરપીએસસી રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની અંદર ડીવાયએસપીમાં સિલેક્શન નથી થતું, પણ વ્યક્તિ પોઝિટિવ છે. અને આ વ્યક્તિ ક્યાં સુધી પહોંચે છે તો કે યુપીએસસી પાસ કરીને ડાયરેક્ટ એસપી થાય છે. ડીવાયએસપી ના બન્યા પણ એમનું બનવાનું એસપી લખ્યું હશે. એવા ઘણા ગુજરાતમાં અધિકારીઓ છે કે જે તલાટીમાં નપાસ થયા હતા ને અત્યારે ડેપ્યુટી કલેક્ટર છે. જે લોકો તલાટીમાં નપાસ થયા હતા ને અત્યારે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચ્યા છે. પણ એણે નિષ્ફળતાને સ્વીકારી નક્કી કર્યું કે મારે આમાં સુધારો કરવો છે, અને ભગવાને મને તલાટી નથી બનાવ્યો તો એનાથી સારું બનાવવાના હશે. તલાટી નથી બનાવ્યો તો નાયબ ચીફનીસ બનાવશે, નાયબ ચીફનીસ નથી બનાવ્યો તો ટીડીઓ બનાવશે, અને ટીડીઓ નથી બનાવ્યો તો મને ડેપ્યુટી ડીડીઓ બનાવશે, અને ડેપ્યુટી ડીડીઓમાં નથી થયો તો હું ડીડીઓ ડાયરેક્ટ બનીશ. બી પોઝિટિવ, બરાબર. આપણે આપણું બેસ્ટ આપતું જવાનું છે. ભગવાન આપણા માટે સારું જ વિચારતો હોય છે. તમારે પ્રયત્નો ચાલુ રાખવાના છે. ક્योंकि मैं मांगू और तू दे दे बात मुझे मंजूर नहीं, मैं मांगू और तू दे दे बात मुझे मंजूर नहीं. अगर मैं हाथ फैलाऊं तो तेरी खुदाई दूर नहीं. માંગીને નહીં, મહેનત કરીને પોતાની જાતને સાબિત કરીને નોકરી લેવાની છે. નોકરી કઈ રીતે લેવાની છે? માંગીને નથી લેવાની, મહેનત કરીને લેવાની છે. પોતાની જાતને સાબિત કરીને લેવાની છે. એટલે પોતાની જાતને સાબિત કરવાની છે, હાર્ડ વર્ક કરવાનું છે. અને તો મજા એની જ છે ને ભાઈ. સેટિંગથી નોકરી મેળવી એની કોઈ મજા નથી. સાહેબ ઈ કે નોકરીમાં સેટિંગ થઈ જાય છે, સાહેબ આમ થઈ જાય, ભાઈ એમાં કઈ મજા જ નથી ને ભાઈ. સેટિંગથી લાગ્યું હોય ખાતાકીય પરીક્ષા પાસ ના થાય, એ પૂર્વ સેવામાં નપાસ થાય. મજા શેની છે? મંજિલ મળે ને એના કરતા સફરની મજા છે, બરાબર. તમે જે સફર છે ને તમારી જીપીએસસી પાસ કરવાની એ એવી મજાની છે. મંજિલ કરતા આપણી સફર બહુ મજાની બને. આપણે સારામાં સારી તૈયારી કરીએ, સારું મિત્ર વર્તુળ બને, અને બધા સાથે અધિકારીઓ બનીએ. બધી જગ્યાએ આપણી સાથે તૈયારી કરવા વાળા મિત્ર સર્કલના જ અધિકારીઓ હોય તો કેવું સરસ મજાનું એટમોસ્ફિયર તૈયાર થાય. તમારું કેરેક્ટર, તમારી પર્સનાલિટી આખી ચેન્જ થઈ જાય. એટલે બહુ મહત્વની છે ભાઈ આ પરીક્ષાની તૈયારી, બરાબર. અત્યારે જાહેરાત આવી છે ડીવાયએસઓની. કઈ જાહેરાત આવી છે? ડીવાયએસઓની, બરાબર. એટલે આપણે 1-2 ની જે તૈયારી છે તો 1-2 તમારે 2 પેપર આવે છે પ્રિલિમ્સની અંદર, બરાબર. સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2, 3 કલાકના હોય છે. અહીંયા 200 પ્રશ્ન અને 3 કલાક. એટલે અહીંયા તમને મેથ્સ રિઝનિંગ કામમાં આવે. પણ જ્યારે તમે તૈયારી કરો છો ડીવાયએસઓની, બરાબર, આ ડીવાયએસઓ નાયબ સેક્શન અધિકારી, બરાબર, ડીવાયએસઓ માટેનું જે પેપર છે ને એ પ્રાથમિક કસોટીનું પેપર આ રીતનું છે. એમાં એક જ પેપર આવે પ્રિલિમની અંદર, હેતુલક્ષી સામાન્ય અભ્યાસ, 2 કલાક અને 200 ગુણ. હવે 2 કલાક એટલે તમારી પાસે 120 મિનિટ. 2 કલાક એટલે કેટલી મિનિટ? 120 મિનિટ. 120 મિનિટમાં 200 પ્રશ્નો કરવાના, બરાબર. અને એમાંય પાછા 25 પ્રશ્ન તો મેથ્સ રિઝનિંગના. તો અહીંયા તમને મેથ્સ રિઝનિંગ માટે સમય મળે નહીં. અહીંયા તમને મેથ્સ અને રિઝનિંગ માટે સમય મળશે નહીં. અહીંયા તમારે 200 પ્રશ્ન કેટલી વારમાં કરવાના છે? 120 મિનિટમાં. જ્યારે 1-2 તમે કરતા હોય તો 1-2 ની અંદર તમને 3 કલાક મળે છે. અહીંયા આ બેનિફિટ છે. અહીંયા મેથ્સ રિઝનિંગ વાળાને બેનિફિટ થાય, બરાબર. મેથ્સ એન્ડ રિઝનિંગ જેનું પાવરફુલ છે એને બેનિફિટ 1-2 થાય, કારણ કે અહીંયા 3 કલાક મળે છે. અહીંયા તમને મેથ્સ રિઝનિંગ વાળાને કઈ એવો બેનિફિટ નથી થવાનો, કારણ કે તમારે 2 કલાકમાં 200 પ્રશ્ન એટેન્ડ કરવાના છે. એટલે અહીંયા તમારે ફોકસ કરવાનું છે તો કે ભાઈ પહેલા બધા પ્રશ્ન એટેન્ડ કરવા છે. સમય વધે તો મેથ્સ રિઝનિંગના જે આવડે એ કરશું, બાકી એ કરી દેવાના છે. અને તમારે આમાં લાવવાના કેટલા માર્ક્સ છે ખબર છે? મોસ્ટલી જીપીએસસીમાં વિદ્યાર્થીઓ ભૂલ ક્યાં કરે ખબર છે? અહીંયા 200 એટેન્ડ જ શું કામ કરવા જોઈએ? તમારે આ 200 માર્ક્સનું પેપર છે તો લાવવાના કેટલા છે? તો તમે મેક્સિમમ 110 થી ઉપર તો ક્યારેય ના અટકે. મેક્સિમમ મેરિટ કેટલું અટકે? 110, બરાબર. 100 નથી અટકતું ક્યારે, પણ 110 નો ટાર્ગેટ રાખો કે 110 લાવવા છે. 55% માર્ક લાવવા છે. કેટલા ટકા? 55%થી વધારે મેરિટ નથી અટકતું, તો 55% માર્ક્સ લાવવા છે. 110 લાવવા છે. 200 માંથી તો કેટલા એટેન્ડ કરાય? તો 200 માંથી મેક્સિમમ 150 જ એટેન્ડ કરાય. 150 થી વધારે પાછળના 50 તો ઈ જ કરવાના છે. અને મેથ્સ રિઝનિંગ ના આવડે તો એના ઈ કરી દો. જે આવડે એટલા ટીક કરો, બિનજરૂરી ટીક નહીં કરવાના. જીપીએસસીમાં બિનજરૂરી ટીક કરવામાં જ આપણે ભરાઈ જઈએ છીએ, બરાબર છે. હવે આપણે મેન્સની વાત કરવી છે આગળ. અહીંયા તમારે
તો કે ભાઈ 400 માંથી લાવવાના કેટલા છે? તો કે ભાઈ 400 માંથી મેરિટ ક્યારેય તમારું 400 માંથી મેરિટ ક્યારેય તમારું 160 ઉપર અટકતું નથી. 160 જ લાવવાના છે. 400 માંથી કેટલા લાવવાના છે? તો કે 40% માર્ક લાવવાના છે. 40 થી 45%, વધીને કેટલા લાવવાના? 45%. તો શા માટે 400 એ 400 એટેન્ડ કરવાના? 400 માંથી આ 200 માર્ક્સનું પેપર છે, તો પહેલા પેપરની અંદર તમે એટેન્ડ કરો 125 થી 130, અને બીજા પેપરની અંદર 130 એટેન્ડ કરો, 125 થી 130. 250 પ્રશ્ન તમે એટેન્ડ કરો એટલે ઇનફ છે. એટલે બિનજરૂરી એટેન્ડ નહીં કરવાના, બરાબર? જેટલું આવડે એટલું એટેન્ડ કરો, બાકી પ્રેમથી ઈ કરી દો. અમુક કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાનું. પાછું સાવ એવું નહીં કે સાહેબ મને તો આવડતા હતા 50 તે, બરાબર? અમુક કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાનું, અમુક કરવાના. કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને ના આવડતા હોય તો પણ એ કેલ્ક્યુલેટેડ રિસ્ક કેવા પ્રશ્નોમાં લેવાનું આગળ હું સમજાવીશ, બરાબર સાહેબ? કે મને તો 50 જ આવડતા હતા અને 50 ટીક કર્યા 200 માંથી, તો એ ના ચાલે. સમજાય છે? કેટલા ટીક કરવા એ હું તમને સમજાવું છું, કઈ રીતે ટીક કરવા, ક્યાં કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું, ક્યાં ન લેવું. હવે આપણી જે પરીક્ષા છે 1, 2 અને ડીવાયએસઓ, બંનેમાં એલિજિબિલિટી તો એની ગ્રેજ્યુએટ જ છે, એટલે તમારે બંનેમાં ફોર્મ ભરી જ દેવાનું, બરાબર સાહેબ? મારે પણ ટાર્ગેટ તો 1, 2 જ છે, પણ ડીવાયએસઓમાં ફોર્મ ભરવામાં શું વાંધો છે તને? ટાર્ગેટ તમારું ક્લાસ 1, 2 જ છે, તો એ ડીવાયએસઓમાં ફોર્મ ભરવામાં શું વાંધો છે? ફોર્મ બંનેમાં ભરી દેવાનું. 36 વર્ષની એજ લિમિટ છે, 5 વર્ષ એજ રિલેક્સેશન છે, બરાબર? 5 વર્ષ ફિમેલને 5 વર્ષ મળે, બરાબર? પછી SC, ST, SEBC અને EWS, આ બધાને 5 વર્ષની છૂટછાટ મળે છે. એટલે કે આ બધાને 5 વર્ષનું રિલેક્સેશન છે. 36 વચ્ચા 5 41, બરાબર? અહીંયા ડીવાયએસઓ બનો તો 38,090 પગાર છે. જો તમે જીપીએસસી ક્લાસ 1, 2 બનો તો 54,100, બરાબર? એ સિવાયના ભથ્થા ગણો એટલે હવે પગાર તમારો થઈ જાય. તો કે ભાઈ ક્લાસ 2 બનો તો આટલો, 1 બનો તો તમારો પગાર થાય 65,000 આસપાસ. આ ક્લાસ 2 નો, આ ક્લાસ 1 નો. તો આવો સેલેરી અહીંયા થશે. રેડી? હવે આવો સેલેરી જોતો હોય તો મહેનત એવી જ કરવી પડે ને. તલાટીમાં કેટલો પગાર હોય? તલાટીમાં 19,950 પગાર હોય. આ તમારે એના ડબલ પગાર છે, તો મહેનત 2 પરીક્ષા થઈ ગઈ. અહીંયા ડીવાયએસઓમાં 2 પરીક્ષા, અહીં 3 પરીક્ષા, 3 ગણો પગાર છે ને, 65,000. એટલે અહીંયા 3 પરીક્ષા, ડીવાયએસઓમાં 2 પરીક્ષા, 1, 2 માં 3 પરીક્ષા, બરાબર? 1, 2 માં છેલ્લે ઇન્ટરવ્યુ આવે, એટલે 1, 2 માં 3 પરીક્ષા. કેટલી? 3. તો બંનેમાં ફોર્મ ભરજો. બુક લિસ્ટ, તો બુક છે ને આપણે અહીંયા અલગ અલગ જે 1, 2 માટે જરૂરી છે, બરાબર? ખાસ જે બેસ્ટ બુક છે એ આખું લિસ્ટ તમને આપણે જ્ઞાન લાઈવ અથવા જ્ઞાન એકેડમી દ્વારા આખો સેટ આપવામાં આવે છે બુકનો, બરાબર? અલગ અલગ 8 બુક છે. આ 8 બુક્સ છે એની અંદર ટોટલ તમારો સિલેબસ કવર થઈ જાય છે. આ 8 બુક્સ વાંચતા પહેલા તમારે જીસીઆરટી વાંચ લેવાની છે. ટોટલ તમારું જે સિલેબસ છે એની અંદર કવર થઈ જશે, પણ એ પહેલા તમારે જીસીઈઆરટી વાંચવાની. આ બુક વાંચ્યા પહેલા જીસીઈઆરટી વાંચવાની શરૂ કરી દેવાની છે 6 થી 8, પછી 9, 10. પહેલા 6 થી 8, પછી 9, 10. હો, પછી બુક ઉપર જવાનું છે. સીધું બુક વાંચવાનું શરૂ નથી કરવાની, સીધી કોઈ પબ્લિકેશનની બુક વાંચવાની નથી, બરાબર? જે લોકો ઇનિશિયલ લેવલે તૈયારી શરૂ કરે છે એને પહેલા જીસીઆરટી જ વાંચવાની. આ જીસીઆરટી વાંચો એટલે તલાટી તો થઈ જ જાવ. તલાટીનું પેપર જીસીઈઆરટી માંથી જ મોટા ભાગના જીકેના પ્રશ્ન આવે. તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્કના પ્રશ્ન મોટા ભાગના જીસીઈઆરટી માંથી જ આવે. શેમાંથી આવે? જીસીઈઆરટી માંથી જ. પણ જીપીએસસી ખાલી આખા જીસીઈઆરટી માંથી ના થાય. જીપીએસસી કરવી હોય એટલે એક વિષયની 300 પેજની બુક વાંચવી પડે. એક સબ્જેક્ટની, દાખલા તરીકે આપણા 8 સબ્જેક્ટ છે, તો 8 સબ્જેક્ટની ઓછામાં ઓછી 300 પેજની બુક વાંચવી પડે. એક સબ્જેક્ટની 300 પેજની બુક ઓછામાં ઓછી વાંચવી પડે, કારણ કે તમારે જીપીએસસી કરવી છે. હા, તમારે તલાટી કરવી હોય તો માત્ર જીસીઆરટી પણ ચાલે. વાંચવા માટે બેસ્ટ સમય કયો? જો તમને જ્યારે મજા આવે ત્યારે વંચાય,
બરાબર. હું એવું કહું છું કે ભાઈ આ ટાઈમે જ વાંચવું, પણ જ્યારે મજા આવે ત્યારે વાંચો. મજા આવે એટલે કે આ મજા માટે વાંચવાનું નથી. મજા આવે એટલે જ્યારે યાદ રહે ત્યારે. બરાબર. તમને વાંચેલું યાદ રહે ને ત્યારે વાંચવાનું. સાહેબ યાદ નથી રહેતું તો વાંચવાનું શું મિનિંગ છે? 3 પેજ વાંચીને ચોપડી બંધ કરી અને એનું ચિંતન કરવાનું કે મેં શું વાંચ્યું, એનું મનન કરવાનું કે મને કેટલું યાદ રહ્યું વાંચેલું, એનું ચિંતન મનન કરો, વાંચેલાની ચર્ચા કરો. ખાલી વાંચે જવાનું એવું નથી કરવાનું. તમને એમ થાય હું વાંચું છું, પણ એનું આઉટપુટ શું? તમે જે વાંચો એ યાદ રહે ને જે સમયે યાદ રહે ને એ સમયે વાંચવાનું. જે સમયે તમને વાંચેલું યાદ રહે ને ત્યારે વાંચવાનું. તમને વાંચેલું યાદ રહેવું જોઈએ, અને યાદ રાખવાનું ઘણા બધા તરીકા છે. બરાબર. તમને યાદ કઈ રીતે રહે છે એ તમારે નક્કી કરવાનું છે. બરાબર. તમે તમારું રેકોર્ડિંગ એ સાંભળી શકો યાદ રાખવા માટે, અથવા સારા વિડીયો પણ 1 વાર 2 વાર 3 વાર સાંભળી શકો યાદ રાખવા માટે. બરાબર. એટલે વાંચેલું તમને યાદ રહે ને ત્યારે વાંચવાનું. હું એવું કહું છું કે સવારે વહેલા વાંચવું, સવારે વહેલા વાંચવા ઉઠવું. આખી રાત વાંચવું કરતા સવારે વહેલા વાંચવા ઉઠવું એ બેટર છે. કેમ? આ કેમ બેટર છે? તો કે એ વખતે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ હોય છે. સવારે વહેલા તમારું મગજ એકદમ ફ્રેશ હોય છે, અને ફ્રેશ તમારું મગજ હોય ને ત્યારે વાંચેલું વધારે યાદ રહે. બરાબર. રાત્રે શક્ય હોય ત્યાં સુધી વહેલું સૂઈ જવું, નિશાચર ના થવું, ઘુવડ ના બનવું. બરાબર. બાકી તો રાતે યાદ રહેતું હોય તો મને કશો વાંધો નથી હો. મારું આમાં પર્સનલ આ ઓપિનિયન છે કે સવારે વહેલા વાંચવાથી બેનિફિટ થાય છે. સવારે વહેલું તમે સરસ મજાનું રીડિંગ કરો અને તમને યાદ રહી જાય એ મહત્વનું છે. વાંચ્યા પછી વિચારવાનું મને કેટલું યાદ રહ્યું, અને એમનામ સૂતા સૂતા નહીં વાંચવાનું. પહેલા તો એ કે સાહેબ હું તો સૂતા સૂતા વાંચું. સૂતા સૂતા વાંચવાનું નથી હો. સૂતા સૂતા વાંચવાનું નથી. આ મારી સૂચના તમને ખાસ છે. વાંચતી વખતે તમારે પહેલા છે ને ઓલી ચોટલી બાંધતા, ખબર છે? વાંચતી વખતે આમ ચોટલી બાંધે. એ કે ચોટલી બાંધીને વાંચવાનું. કેમ? તો કે સૂઈ જાવ તો ચોટલી ખેંચાય, આમ ખેંચાય ચોટલી, એટલે ચોટલી બાંધતા. કે ચોટલી બાંધતો વાંચતી વખતે. ગુરુકુળમાં એવી પરંપરા હતી, ચોટી રાખતા ને ચોટી બાંધે, એટલે વાંચતી વખતે જો ડોલું આવે ને તો ચોટી ખેંચાય. એટલે સૂતા સૂતા વાંચવાનું નથી. અને વાંચતી વખતે પેન હાથમાં રાખવાની, અથવા હાઇલાઇટર રાખવાનું, અથવા પેન્સિલ રાખવાની. પેન, હાઇલાઇટર અથવા પેન્સિલ સાથે રાખવી. આ પેન, હાઇલાઇટર અથવા પેન્સિલ કેમ સાથે રાખવાની? તો કે ભાઈ વાંચેલું બધું યાદ એમનામ ના રહે, નહીતર તો વચ્ચેથી લાઈન જ તમે આખી ઉડાડ દો વાંચતા વાંચતા. એટલે પેન અથવા હાઇલાઇટર, જે મહત્વના પોઈન્ટ હોય હાઇલાઇટ કરવાના, અથવા પેન્સિલ, અથવા ફૂલ સ્કેપ લઈને બેસવાનું, અને એની અંદર મહત્વના પોઈન્ટ નોંધ કરતા જવાના. એની અંદર મહત્વના પોઈન્ટ નોંધવાના ભાઈ. આ કઈ આપણે રસાસ્વાદ માટે વાંચતા નથી કે હાલો આઈકે વીજળીવાળાની મનનો માળો મોતી ચારો છે, સૌરાષ્ટ્રની રસધાર છે, સોરઠી બારવટિયા છે, સોરઠ તારા વહેતા પાણી છે, મોજ જાય રાખે. પણ આપણે તો આ વાંચેલું યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાવાનું છે. આપણે રસાસ્વાદ માટે વાંચતા નથી. આપણે રસાસ્વાદ માટે વાંચતા નથી, આપણે યાદ રાખવાનું છે. આપણને આ પરીક્ષામાં પૂછાવાનું છે એટલે વાંચીએ છીએ. એટલે વાંચો ત્યારે યાદ રાખવાનું કે ભાઈ આ હું જે વાંચું છું ને મને યાદ રહે છે, કે ખાલી મને એવું લાગે છે કે હું વાંચું છું. 2-3 પેજ વાંચીને ચોપડી બંધ કરીને યાદ કરવાનું કે મેં શું વાંચ્યું, મને યાદ રહ્યું કે ના રહ્યું, એમાં કેટલા પોઈન્ટ મહત્વના હતા એને આમ ટીક કરવાના, હાઇલાઇટરથી હાઇલાઇટ કરવાના, પેન્સિલથી અથવા પેનથી ટીક કરતા જવાના કે આટલા મહત્વના પોઈન્ટ છે, આટલી મહત્વની ડેટ છે ને આ મને યાદ રહી છે. પછી આગળ વાંચવા પહોંચવાનું. આ તો વાંચે રાખે એવું નથી કરવાનું. સ્માર્ટ રીડિંગ કરવાનું છે. હવે તો ઈ બુક આવી ગઈ. કેવી બુકો? મોબાઈલમાં જ વાંચી શકાય. ઈ બુક, કિન્ડલ આવે છે પેલું. બરાબર. વાંચવા માટે સ્પેશિયલ. તો જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓ ની જેને પરીક્ષા આપી છે એવા મિત્રો માટે, બરાબર, ડીવાયએસઓ અથવા ક્લાસ 1-2 બનવું છે એમના માટેની આ બેચ છે. જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓ ને એસીએફ. બરાબર. તો એના માટેની આ જે બેચ છે એમાં પ્રિલિમ્સ, મેઇન્સ અને તમને કેટલી તૈયારી કરવામાં આવશે? તો કોઈ પ્રિલિમ્સ વત્તા મેઇન્સ વત્તા ઇન્ટરવ્યુ સુધીની સંપૂર્ણ તૈયારી. કારણ કે આમાં ઇન્ટરવ્યુ મહત્વનું હોય છે, રૂબરૂ મુલાકાત.
ઇન્ટરવ્યુ ઇઝ અ પર્સનાલિટી ટેસ્ટ, બરાબર. ઇફ યુ એક્સપ્રેસ યોર સેલ્ફ વેલ યુ કેન ગેટ ગુડ માર્ક્સ. અત્યારે જીપીએસસીમાં ઇન્ટરવ્યુ ચાલે છે, આપણા ઘણા બધા સ્ટુડન્ટ ઇન્ટરવ્યુ આપવા જાય છે, તો આપણે એને ઇન્ટરવ્યુ પણ સમજાયેલું છે કે ભાઈ આ રીતે ઇન્ટરવ્યુ આપવાનું. હા, આવડે એટલું હાંકે રાખવાનું, ના આવડે ઢાંકે રાખવાનું. એડમિશન સાથે જ રેકોર્ડેડ બેચ ફ્રી. ઇન્ટરવ્યુમાં કેવું હોય, આવડે એટલું હાંકે રાખવાનું, ના આવડે ઢાંકે રાખવાનું. બિનજરૂરી બ્લફિંગ નહીં કરવાનું. આવડે એનો સરસ જવાબ આપવાનો, બાકી ઇન્ટરવ્યુમાં કશું હોતું નથી. પણ એ એક આખો આનંદ છે. જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપવું નહીં, જબરદસ્ત આનંદ છે. હા, ફીસ 40,000 છે, એમાં ડિસ્કાઉન્ટ કાપતા અત્યારે 24,000 છે. 40% ડિસ્કાઉન્ટ છે, GL40 પ્રોમો કોડ છે. તો 1-2 ની પ્રિપરેશન કરી શકો. સાહેબ, હેન્ડ રાઇટિંગ તમારા બધા પ્રશ્નો હું લઉં છું. હેન્ડ રાઇટિંગ કઈ રીતે સુધારવું, બધા પ્રશ્નો આવશે. હવે મુખ્ય પરીક્ષા કેવી હોય છે? તો ભાઈ આ મુખ્ય પરીક્ષા ડીવાયએસઓ ની છે. ડીવાયએસઓ માં આવી મુખ્ય પરીક્ષા હોય, અથવા એસટીઆઈ માં, બરાબર. ડીવાયએસઓ નાયબ મામલતદાર ને એસટીઆઈ માં આ પ્રકારની મુખ્ય પરીક્ષા હોય. હવે તો કે ભાઈ 4 પેપર હોય, બરાબર. તમારે ડીવાયએસઓ, એસટીઆઈ અથવા નાયબ મામલતદારમાં 4 પેપર રહેશે મુખ્ય પરીક્ષામાં. એમાં ગુજરાતીનું પેપર છે 3 કલાક 100 ગુણ, અંગ્રેજીનું પેપર છે 3 કલાક 100 ગુણ, સામાન્ય અભ્યાસ 1 છે 3 કલાક 100 ગુણ, સામાન્ય અભ્યાસ 2 છે 3 કલાક 100 ગુણ. આ બધા જ પેપરો વર્ણનાત્મક હશે. કેવા હશે? તો કે ભાઈ આ બધા જ પેપરો વર્ણનાત્મક એટલે કે અહીંયા તમારે લખવાના હશે જવાબ. પહેલામાં પ્રિલિમ્સમાં ટીક કરવાના હતા, હવે અહીંયા લખવાના છે. એટલે ફોન્ટ સારા જોઈ, અક્ષર સારા જોઈ, વાક્ય રચના જોઈ, ગુજરાતી આવડવું જોઈએ, અંગ્રેજી આવડવું જોઈએ, ફોર્મેટ આવડવા જોઈએ. ઇંગ્લિશ ગુજરાતીમાં દાખલા તરીકે તમને પત્રકાર પરિષદ પૂછાણી, પત્રકાર પરિષદ પૂછાય છે, અહેવાલ પૂછાય છે, બરાબર. એસે પૂછાય છે, તમને અરજી લેખન પૂછાય છે, સપોઝ કાંઈ પણ પૂછાય છે, બરાબર. અર્થ વિસ્તાર પૂછાય છે ગુજરાતીમાં, પ્રિસસ રાઇટિંગ પૂછાય છે. તો કંઈ પણ પૂછાય છે, તમારી પાસે વોકેબ્યુલરી છે, તમારી પાસે ગ્રાસ્પિંગ પાવર છે, તમારી પાસે શબ્દ ભંડોળ છે, તમારી પાસે સારામાં સારી અભિવ્યક્તિ કરવાની તાકાત છે, તો તમે મેઇન્સ આસાનીથી પાસ થઈ જવાના, બરાબર. મેઇન્સ મને બહુ ઇઝી લાગતી, મારે લખવાનું હોય ને મને બહુ મજા આવે. સારું, ટીક કરવામાં અમુક વાર એવું થાય ખોટા ટીક થઈ જશે તો, બાકી લખવામાં તો સરસ લખી જ શકીએ કોઈ પણ પોઈન્ટ ઉપર. જો તમારો લખવાનો પાવર સારો છે ને તો તમારે મેઇન્સમાં વાંધો આવશે નહીં. લખવાનું રાખવાનું, વોકેબ્યુલરી સારી જોઈ, તમારું શબ્દ ભંડોળ સારું જોઈ. મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણ આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ, બરાબર. આ 400 માંથી તમને જે ગુણ મળે ને એમાંથી જ આખરી પસંદગી થાય. પ્રિલિમ્સના ગુણ ગમે એટલા હોય, મેઇન્સની અંદર ફાઇનલ સિલેક્શનમાં કામ આવતા નથી. ફાઇનલ સિલેક્શન તમારા મેઇન્સના ગુણ ઉપર જ થાય છે. આમાં તમે કેવું પરફોર્મન્સ કરો છો એના ઉપર તમારું ફાઇનલ સિલેક્શન થાય. આ 400 માંથી તમારે 200 અપ લાવવાના છે. 200 થી વધારે લાવો 50%, એટલે તમે ડીવાયએસઓ. 400 માંથી કેટલા લાવવાના છે? 200 થી વધારે લાવવાના છે, એટલે તમે ડીવાયએસઓ ફાઇનલ. 50% ગુણ લાવવાના છે, 50%. રેડી? હા સાહેબ, આવી જાય. જો આમાં બહુ બધું ચેક કરે છે, તમારી વ્યાકરણ, તમારી જોડણી, બરાબર. ગુજરાતીમાં જોડણીનું બહુ મહત્વ હોય. આપણને એમ થાય હું સાચું લખું છું. અનુગ અને નામયોગી પણ કઈ રીતે લખાય એ ખ્યાલ હોવો જોઈએ. જણાવવાનું કે તો કે લખાય ભેગો કે છૂટો પડાય. ટૂંકમાં કાંઈ પણ તમે લખો છો ને એમાં જે ચેક કરવા વાળા છે બધું ચેક કરે છે. માત્ર અક્ષરોથી માર્ક્સ મળતા નથી. એમ કે સાહેબ મારા અક્ષર બહુ સારા છે, હું તો પાસ થઈ જ જવાનો, તો ખાલી અક્ષરથી પાસ થવાતું નથી, બરાબર. ડીવાયએસઓ બનવું હોય તો અક્ષરે સારા જોઈએ, જોડણી આવડવી જોઈએ, વાક્ય રચના આવડવી જોઈએ, અને કન્ટેન્ટનું નોલેજ હોવું જોઈએ. હવે તમે 1-2 આપો છો, ક્લાસ 1-2, તો ક્લાસ 1-2 માટેની મુખ્ય પરીક્ષા આ રીતની હોય છે. જો એમાં તમારે તો કે ભાઈ ડીવાયએસઓમાં 4 પેપર હતા, અહીંયા 6 પેપર થશે. આ બધા વર્ણનાત્મક હશે, 6 હશે, અને અહીંયા 150 માર્ક્સના હશે. ડીવાયએસઓમાં 100 માર્ક્સના હતા. અહીંયા ગુજરાતી ડીવાયએસઓમાં આવે એવું જ આવે, 3 કલાક 150 ગુણ, અંગ્રેજી 3 કલાક 150 ગુણ. આ બેની અંદર તમારે પ્રેક્ટિસ લખવાની જોઈએ. ગુજરાતીનું પેપર પૂરું થતું જ નથી, મોટા ભાગના 90% પૂરું નથી થતું. એટલે ગુજરાતીમાં લખવાની ઝડપ જોઈએ. ગુજરાતીનું પેપર 90% વિદ્યાર્થીઓને મેઇન્સમાં પૂરું નથી થતું સારી રીતે.
એટલે ગુજરાતીનું પેપર જ્યારે પણ મેન્સમાં લખવા જાવ ત્યારે ઝડપથી લખવાનું, કારણ કે ગુજરાતીમાં પેન ઉપાડવી પડે, ઇંગ્લિશમાં તો ના ઉપાડી તોય ચાલે. અંગ્રેજીના પેપરમાં ક્યારેય ટાઈમ ઘટતો નથી, બરાબર. નિબંધનું પેપર 3 કલાકનું છે, 150 ગુણ. આમાં નિબંધમાં ખાસ રાખવાનું ઓડ નિબંધ પસંદ કરવાનો, ઓડ, જે કોઈ ના લખે ને એવો નિબંધ લખવાનો. 3 ઓપ્શન હોય. પ્રશ્ન પહેલો 50 માર્ક્સનો નિબંધ હોય. કેટલા માર્ક્સનો? 3 નિબંધ લખવાના હોય. પણ આપણે કયો નિબંધ પસંદ કરવાનો? તો કે ભાઈ 3 નિબંધ હોય 50-50 ગુણના. પ્રશ્ન 1 માં પહેલો નિબંધ, પ્રશ્ન 2 માં બીજો નિબંધ, પ્રશ્ન 3 માં ત્રીજો નિબંધ. આપણે જે કોઈ ના લખે ને નિબંધ પસંદ કરવાનો. નિબંધમાં સારા ગુણ મેળવવા હોય તો નિબંધ હંમેશા મૌલિક લખવાનો. નિબંધ સાહેબ કે સારા નિબંધ લખતો, અને નિબંધ કેવો હોય? મૌલિક જ હોય. તમારા શબ્દોમાં નિબંધ લખવાનો છે. અરિહંતનો નિબંધ લખવાનો નથી. અરિહંત પ્રકાશનની એસેની બુક આવે, સાહેબ અરિહંતમાંથી એસે કર્યા. એસે ક્યારેય તૈયાર કરવાના ના હોય. એસે મૌલિક જ હોય. તમારા શબ્દોમાં લખશો ને તો સારા ગુણ મળશે. અને કોઈ ના લખે ને એવો એસે પસંદ કરવાનો. નિબંધ કેવો પસંદ કરવાનો? તો કોઈએ પસંદ ના કર્યો ને એવો વર્ડ પસંદ કરવાનો. તમને ઓપ્શનમાં 3 નિબંધ હોય તો 3 માંથી એમ લાગે કે આ સૌથી અઘરો છે, એ એસે આપણે પસંદ કરવાનો ને એ લખવાનો, ભલે ના આવડતો હોય. સાચી કસોટી ત્યાં જ થાય કે તમને નથી આવડતું ને તમે કેટલું લખી શકો છો. પણ તમારું રીડિંગ એવું હોય, તમે જીપીએસસી કરતા હોય એટલે તમે લખી જ શકો. અને વર્ડ તમે પસંદ કરો ને એટલે ચેક કરવા વાળો ખુશ થઈ જાય કે ભાઈ આણે સાહસ તો કર્યું. આ નિબંધ લખવાનું કોઈએ સાહસ નથી કર્યું, આણે સાહસ કર્યું, મારે એને 25 ઉપર તો આપવા જ છે. ઓલું તમને આવડતો હોય સારામાં સારો લખો ને તો 25 ના આવે. અહીંયા તમે સાહસ કર્યું એટલે 25 ઉપર તો આયા છે. સારું લખ્યું હોય 30 માર્ક્સ આવે, 35 માં 32 માર્ક્સ આવે. એટલે નિબંધ કેવો લખવાનો? વર્ડ જ લખવાનો. આખું ગામ લખે નિબંધ લખવાથી કોઈ ફાયદો થતો નથી, કારણ કે ચેક કરવા વાળો એકને એક નિબંધ ચેક કરીને કંટાળ્યો હોય. ઠીક છે, બધા આ લખ્યો જ છે, તમે અલગ લખ્યું છે ને એટલે એનું તરત જ ધ્યાન ખેંચાશે કે આણે અલગ નિબંધ લખવાનું સાહસ કર્યું છે. અને પહેલું સાહસ છે ડરને ડરાવવાનું. તમે ડરને ડરાવી દીધો કે સૌથી અઘરું હતું એ પસંદ કર્યું એટલે તમારી પસંદગીના જ માર્ક્સ તમને મળી જાય છે. હા, એકદમ અઘરામાં અઘરો નિબંધ પસંદ કરવાનો કે આ મારે લખવો છે, અને તો તમારી જીત ફાઇનલ છે. ચલો પછી સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2 અને સામાન્ય અભ્યાસ 3. બરાબર. આ ત્રણેય 150 ગુણના. કુલ 900 ગુણમાંથી તમારે જે માર્ક્સ આવે છે, બરાબર, 900 માંથી આપણે કેટલા લાવવાના? તો 450 લાવો એટલે સારામાં સારા ગણાય. 450 લાવો 50% માર્ક્સ જીપીએસસી માં બેસ્ટ ગણાય. 450 લાયા. ઇન્ટરવ્યુ 100 ગુણનું છે, આ માર્ક્સ પણ તમારા ફાઇનલ મેરિટમાં આવશે. ઇન્ટરવ્યુમાં 50 માર્ક્સ સારા ગણાય, બરાબર. 50 થી ઓછા આવે તો એવરેજ ગણાય, 40 આસપાસ. 50 થી અપર આવે તો બહુ સારા ગણાય. 55 આયા, 60 આયા તો બહુ સારા ગણાય. તો અહીંયા 450 અહીંયા લાવો, 50 અહીંયા લાવો, 500 નું મેરિટ બનાવો એટલે તમારી નોકરી ફાઇનલ. તમે ક્લાસ 1 ફાઇનલ. 1000 માંથી કેટલા લાવવાના મિત્રો? 500 માર્ક્સ લાવવાના, જાજા નથી લાવવાના. હો, 1000 માંથી 900 નું તમને ક્યારેય કીધું નથી. કેટલા લાવવાના છે? 1000 માંથી 500 માર્ક્સ લાવવાના, ખાલી 500. 1000 માંથી 500 ના લઈ શકો, કેટલા લઈ શકશો? 500. હા સાહેબ 500 આવી જાય આ વખતે તો ભૂકા કાઢી નાખવા છે. હા, પરીક્ષા તો પાસ કરવી જ છે આ વખતે સાહેબ. છોકરામાંથી સાહેબ બનવું જ છે સાહેબ. નક્કી કરીને આવ્યો છે, યસ આઈ કેન, આઈ વિલ, આઈ મસ્ટ. હા, હું કરી શકું છું, હું કરીશ, અને મારે ફરજિયાત કરવું છે. મારે મારી જાતને સાબિત કરવી જ છે. પ્રીવિયસ કટ ઓફ આપણને આપ્યું છે અહીંયા, બરાબર. કેટલું કટ ઓફ રહ્યું છે? તો આ કટ ઓફ છે ડીવાયએસઓ માટે, બરાબર. ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે આટલું કટ ઓફ રહેજો. કેટલું છે ખબર છે? 2018-19 માં 82 માર્ક્સ રહ્યું હતું, અને બહેનોનું તો 66 જ, 200 માંથી. હો, 2019 માં 72.22 રહ્યું હતું, અને બહેનોનું 61.58 જ રહ્યું હતું. 2020 માં 72.26 રહ્યું હતું, બહેનોનું 62.47 જ રહ્યું હતું. આ 200 માંથી ગુણ છે. તો 200 માંથી તમારે આટલા જ લાવવાના છે ભાઈ, વધારે લાવવાના નથી. શું કામ ઝાઝા ટીક કરવા જોઈએ? બરાબર. આ 200 માંથી કટ ઓફ છે, લાવવાના કેટલા છે? તો કે ભાઈ 200 માંથી ક્યારેય 85 ઉપર તો અટકું જ નથી. 200 માંથી 85 જ લાવવાના છે તમારે. તો આ પછી 200 એ 200 શું કામ એટેન્ડ કરવા જોઈએ? 200 માંથી 85 જ લાવવા હોય તો મેક્સિમમ 150 એટેન્ડ કરાય, બરાબર. મેક્સિમમ 150. 150 થી વધારે ક્યારેય ટીક કરવાના થતા નથી. જે ના આવડે એને ઈ કર દો. પણ અમુક જગ્યાએ કદાચ તમને એવું લાગે કે ભાઈ આપણે લાવવાના છે 200 માંથી કેટલા? તો કઈ 200 માંથી આપણે લાવવાના 85 ને એવું જ છે.
છતાંય ટીક તો તમારે 120 જેવા તો કરવા જ પડે હો. એમ કે 100 ટીક કરીને આવ્યો આપણને એમ થાય મારો સાચો છે તોય ખોટો પડે. એટલે ખાલી 100 ટીક કરો તોય ના ચાલે. તમને એમ થાય કે સાહેબ 85 જ લાવવાના તો 100 ટીક કરું તો ચાલે ના. આપણને એમ થાય કે આપણા 100 એ 100 સાચા છે પણ 100 માંથી 20 ખોટા હોય તો મેરિટ તમારું 80 થઈ જાય. એટલે તમારે ટીક કરવાના 125 થી 150 ની વચ્ચે જે સારા લાગે એટલા ટીક કરવાના. હો આવડતા હોય તો હું કહું 200 એ 200 કરો. હો આવડતા હોય તો 200 એ 200 કરાય, પણ આવડતા ના હોય જય માતાજી કરીને ટીક કરવાનો હોય તો ના કરાય. કારણ કે જીપીએસસી માં 0.33 હોય તો તલાટીમાં 0.33 માઇનસ છે. એટલે તલાટીમાં બિનજરૂરી 100 એ 100 ના કરતા તલાટીમાં જીપીએસસી જેવું થઈ ગયું 0.33 માઇનસ. એટલે તલાટીની અંદર આ વખતે બિનજરૂરી ટીક ના કરતા ને તલાટીમાં નપાસ થાય છો. હેન્ડ રાઇટિંગ સાહેબ કેવી રીતે સુધારવા? હેન્ડ રાઇટિંગ માટે તમારે લખવા બેસવું પડે. હો શાંતિથી લખો, સરસ મજાના ફોન્ટમાં લખો, વધુમાં વધુ પ્રેક્ટિસ કરો એટલે હેન્ડ રાઇટિંગ સુધરે. સફળતા માટે શું કરવું? સફળતા માટે એક જ વાત છે, મહેનત કરવી. શું કરવું? મહેનત કરો. બરાબર? બિનજરૂરી ટાઈમ ના બગાડો, હમ ના કરો. સફળતા માટે મહેનત કરો. હમ બંધ કરી દો. હમ કરો છો ને મોબાઈલમાં, ઇન્સ્ટા, હવે તો કેટલું બધું, અત્યારે તો યંગ ઇન્સ્ટાગ્રામમાં. સાહેબ તમારું ઇન્સ્ટામાં આઈડી નથી? મેં કહ્યું આઈડી તો છે પણ હું કોઈ ખોલતો નથી. હા બધું ફોકસ કરવા જઈ તો પછી ઇન્સ્ટાના આઈડીમાં બાયડી વહી જાય. હા કેટલુંક પછી તમારે આમાં પછી મેનેજ કેટલું કરવું? ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને ટ્વિટર ને વોટ્સએપ ને યુટ્યુબ ને હા મેસેન્જર ને. સારું એમ થાય કે આના માટે એક માણસ રાખવો પડશે. એટલે બહુ બધું એમાં નહીં પડવાનું. સોશિયલ મીડિયા છે ને એ બધું કેવું છે, પણ એનો સારો ઉપયોગ કરો તો થશે. સોશિયલ મીડિયા પણ કેવું છે કે એનો તમે સારો ઉપયોગ કરો તો ચાલે. તમારે એમ લાગે ને કે ભાઈ મારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો છે તો ઓનલાઈન ડિસ્કશન કરો. ટોપિક ઉપર બધા મિત્રો ઓનલાઈન ડિસ્કશન કરો. ભણવાની ડિસ્કશન, બીજી નહીં. હા અને ડિસ્કશન માટે કેવું છે, ભાઈઓ રહ્યા ને ભાઈઓ એને 4 જ રહેવાનું. બોયઝ હોય ને એને 4નું જ ગ્રુપ બનાવવાનું. કારણ કે 5 પાંડવ ભેગા થાય એટલે દ્રૌપદી ગોતવા નીકળે. આ મારી કાયમી વાત છે કે 5 પાંડવ ભેગા થાય એટલે શું કરે? દ્રૌપદી ગોતવા નીકળી જાય. ઓલી તાર હામું જોતી હતી, હો ઓલી આ બાજુ રહે છે, લાલ પીળું જોયું નથી કે એ ભાઈ. પછી તૈયારી કરવા ગાંધીનગર આયા હોય, લાઇબ્રેરીમાં વાંચતા વાંચતા દિલ ફેંક આશિક થઈ જાય, ક્યાંક દિલ ફેંકી દે અને પછી કેવી હાલત થાય ખબર હે? દિલ આપતા તો આપી દીધું, પાછું લીધા પછી માપી લીધું, ભલે રાખી લીધું થોડો સમય તમે, પણ 4 બાજુથી કાપી લીધું. હા પછી દિલના સોદા થાય. પછી તૈયારી તો એક બાજુ ગઈ, આ ભાઈ ની હાલત ખરાબ થઈ જાય, દેવદાસ થઈ જાય. એટલે આવું નહીં કરવાનું. બરાબર? સફળતા માટે એક જ ટાર્ગેટ હોય. છોકરા છોકરીઓ જોડે તૈયારી કરો. બરાબર? અધિકારીની અંદર એવો જેન્ડર બાઇઝ હોતો જ નથી. નો જેન્ડર બાઇઝ. બરાબર? બધાય એસ્પિરન્ટ્સ જ છે, બધાય મહત્વકાંક્ષીઓ છે, બધાય તૈયારી જ કરે છે. તમે એક નિશ્ચય કરીને આવ્યા છો કે આ વખતે મારે સરકારી નોકરી મેળવવાની, બીજું કાંઈ જોતું નથી. હા કોણ કહેતા હે આસમાન મેં સુરાગ હો નહીં શકતા, એક પથ્થર તો દિલ સે ફેંકો યારો. એટલે આપણે આસમાનમાં સુરાગ કરવાનું છે. હા આપણે પાડી દેવાની છે પરીક્ષાને. આપણે કોને પાડી દેવાનું છે? પાડી દેવાની છે પરીક્ષાને, બીજા કોઈને પાડવા નથી આયા. એ કે હા સાહેબ પાડી દેવી છે એને. એટલે આ કોઈને પાડવા નથી આયા, તમે આ પરીક્ષાને પાડવાની છે. હા એ કે સાહેબ આપણે પાડી દીધી 2-3, એવું ના કરતા. એટલે આપણે અહીંયા પરીક્ષાને પાડવાની છે. એક જ ટાર્ગેટ છે, છોકરામાંથી સાહેબ બનવાનું છે. એટલે સોનું મોનું જાનું ચીકું દીકું નહીં કરવાનું. આ બંધ કરી દેવાનું. હાય સોનું, હાય મોનું, હાય જાનું. જાનુડી જતી રહેશે. હો જાનુડીને તોય કોક લઈ જાય છે, પણ તને પછી કોણ આપશે? સોનું તને મારા પર ભરોસો નહીં કે? ના નહીં, જરાય નહીં, તારા ઉપર ભરોસો નહીં. એટલે એ સોનું જાનું ચીકુન દીકુન બધા વયા જશે. આપણું ફોકસ એક જ છે, છોકરામાંથી સાહેબ બની જાઓ, વિરાટ કોહલી બની જાઓ. હવે તો કોહલી હાલતો નથી, હો હવે તો રિષભ પંત બની જાઓ. શું બની જાઓ? રિષભ પંત બની જાઓ.
સદી માર દો. કાલ મારી એવી ઇંગ્લેન્ડ સામે મારી ને એવી કાલ સદી તમારે ડીવાયએસઓ મારવાની છે. ઇંગ્લેન્ડ સામે સદી મારી રિષભ પંત બનો. હા, તમારે જે જોતી હોય ગોતતી ગોતતી આવશે. કહું છું ને કે ભાઈ વિરાટ કોહલી બનો, અનુષ્કા ગોતતી ગોતતી આવશે. એમ અહીંયા તમારે તમારી જાતને સાબિત કરી દો. એકવાર સરકારી નોકરીનો ઓર્ડર લઈ લો, ક્લાસ 1 બની જાઓ, ક્લાસ 2 બની જાઓ, પછી તમારે અનુષ્કા ગોતવા જવાની નથી, અનુષ્કા ગોતતી ગોતતી આવવાની જ છે. એટલે ટાર્ગેટ અત્યારે એવો રાખવાનો છે કે આપણે સરકારી નોકરીની પરીક્ષા પાસ કરવી છે, બરાબર? એટલે નોકરીને પાડ દેવાની છે, છોકરીને નથી પાડવાની. હાલ હા, અહીંયા તૈયારી કરવા આવ્યા હોય ને પછી સાહેબ એના વિના નહીં રહી શકું, સાહેબ જાનું તારા વિના હું નહીં રહી શકું, એવું ના કરતા. ચલો, હવે આપણા જે અભ્યાસક્રમની અંદર પેપર 1 છે, જે GS1, એ આ પ્રકારનું છે. ક્લાસ 1 2 માં GS2 આ પ્રકારનું છે. જો ડીવાયએસઓ કરો તો ચારે આ બધા 8 વિષય છે ડીવાયએસઓ માં એક જ પેપરમાં આવી જશે, બરાબર? હિસ્ટ્રી, કલ્ચર, કોન્સ્ટિટ્યુશન, મેથ્સ, રીઝનિંગ 4, 5મા નંબરે ઇકોનોમી, 6ઠ્ઠા નંબરે જીઓગ્રાફી, 7મા નંબરે સાયન્સ ટેક, 8મા નંબરે કરંટ અફેર્સ. આ 8 પેપર તમારે એકમાં જ આવી જશે. તો તમે ડીવાયએસઓ કરો છો તો આ બધા 25-25 માર્ક્સના આવશે. જો તમે ડીવાયએસઓ કરો છો તો આ બધા સબ્જેક્ટ 25-25 માર્ક્સના આવશે. જો તમે જીપીએસસી ક્લાસ 1 2 કરો છો તો આ બધા સબ્જેક્ટ 50-50 માર્ક્સના આવશે. તો તમારે 2 પેપર આવશે. પેપર 1 ની અંદર હિસ્ટ્રી, કલ્ચર, કોન્સ્ટિટ્યુશન, મેથ્સ અને રીઝનિંગ આવશે. પેપર 2 ની અંદર ઇકોનોમી, જીઓગ્રાફી, સાયન્સ ટેક અને કરંટ અફેર્સ આવશે. પણ ડીવાયએસઓ કરો છો તો 8 25-25 માર્ક્સના આવશે, બરાબર? આ રીતની પેપર પેટર્ન હોય છે. આ રીતની પેપર પેટર્ન સાથે તમારે તૈયારી કરવાની છે, બરાબર? આ રીતે પેપરની અંદર પ્રશ્નો પૂછાશે. ડીવાયએસઓ ની અંદર 200 પ્રશ્નો હશે, 2 કલાકનો સમય હશે. જીપીએસસી 1 2 માં 400 પ્રશ્નો હશે અને 6 કલાકનો સમય હશે, એટલે કે 3 કલાકના. પેપર 1 માં 3 કલાક 200 ગુણ માટે, પેપર 2 માં 3 કલાક. એટલે અહીંયા તમારે 200 પ્રશ્ન ને 2 કલાક, એટલે અહીંયા તમારે ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. ટાઈમ મેનેજમેન્ટ જો તમને આવડે તો તમે ડીવાયએસઓ ની અંદર પ્રિલિમ ક્રેક કરી શકો. ટાઈમ મેનેજમેન્ટ જો અહીંયા અઘરું થઈ ગયું ને, 2 કલાકમાં 200 પ્રશ્ન, અહીં 3 કલાકમાં 200 પ્રશ્ન, અહીં 3 કલાક મળે છે. એટલે 1 2 ની અંદર તમને સમય 3 કલાકનો મળે છે. પેપર તો બે સેમ જેવા જ હોય છે. એટલે અહીંયા તમારે મેથ્સ, રીઝનિંગ પાછળ રાખવાનું. અહીંયા મેથ્સ, રીઝનિંગ આવડે ને તો છેલ્લે જ કરવાનું, ટાઈમ રહે તો કરવાનું, નહીતર ઈ કરી દેવાના ઓપ્શન. અહીંયા મેથ્સ, રીઝનિંગ છેલ્લે રાખવું, કારણ કે તમારી પાસે ટાઈમ જ ઘટવાનો છે. તો પછી મેથ્સ, રીઝનિંગ પહેલા કરવા જાવ તો બીજા ક્વેશ્ચન એટેન્ડ ના થાય. ડીવાયએસઓમાં મારી આ તમને સલાહ છે કે મેથ્સ, રીઝનિંગ છેલ્લે જ રાખવાનું, ટાઈમ વધે તો કરવાનું, બરાબર? બાકી ક્લાસ 1 2 માટેની આ આપણી બેચ ચાલુ છે, જેમાં ડીવાયએસઓ ની તૈયારી થઈ જશે, બરાબર? આ 1 2 પ્લસ ડીવાયએસઓ પ્લસ ડેપ્યુટી એસઓ. રેડી? આની મદદથી તમે તૈયારી કરી શકો છો. જો સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ તો કઈ રીતનું પૂછાય, તો ક્લાસ 1 2 તમે કરો છો, દાખલા તરીકે તમે જીપીએસસી ક્લાસ 1 2 આપો છો તો હિસ્ટ્રી 50 માર્ક્સનું, કલ્ચર 50 માર્ક્સનું, બરાબર? આમાં ઇન્ડિયા અને ગુજરાત બંને. કોન્સ્ટિટ્યુશન 50 માર્ક્સનું, મેથ્સ, રીઝનિંગ 50 માર્ક્સનું. અહીંયા તમારું પેપર 1 પૂરું થઈ જાય. અહીંયા તમે જીપીએસસી 1 2 કરો છો તો આ તમારું પેપર થઈ જાય GS1. GS1 ની અંદર તો કે ભાઈ હિસ્ટ્રી, કલ્ચર, કોન્સ્ટિટ્યુશન અને મેથ્સ, રીઝનિંગ આ GS1 માં આવે. પછી તો કે ભાઈ 1 2 છે તો અહીંયા GS2 છે. GS2 માં ઇકોનોમી, જીઓગ્રાફી, સાયન્સ ટેક અને કરંટ. કુલ 400 ગુણ થાય, બરાબર? તમે 1 2 કરો છો તો 400 માર્ક્સની પ્રિલિમ 3 કલાકની,
બરાબર 50 માર્ક્સનું ઇકોનોમી, 50 માર્ક્સનું જીઓગ્રાફી, 50 માર્ક્સનું સાયન્સ ટેક, 50 માર્ક્સનું તો કે ભાઈ કરંટ અફેર્સ. એટલે અહીંયા કરંટ બેઝ એક્ઝામ હોય આખી, કરંટ વધારેમાં વધારે પૂછાય. તો અહીંયા તમે 1-2 કરો છો તો 400 ગુણ છે તમારા, અને તમે ડીવાયએસઓ કરો છો તો 200 ગુણ છે. બસ સબ્જેક્ટ તો બધા આવશે જો. ડીવાયએસઓ કરો છો તો કેટલા ગુણ છે? તો 200 ગુણ છે. આ બધા વિષય તો આવશે. ડીવાયએસઓ 25 માર્ક્સના આવશે. ડીવાયએસઓ કરો છો તો 25 માર્ક્સનું હિસ્ટ્રી, 25 માર્ક્સનું કલ્ચર, 25 માર્ક્સનું કોન્સ્ટિટ્યુશન, 25 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ, 25 માર્ક્સનું ઇકોનોમિક્સ, 25 માર્ક્સનું જીઓગ્રાફી, 25 માર્ક્સનું સાયન્સ ટેક, 25 માર્ક્સનું કરંટ, કુલ 200. હવે આ કરંટ લખ્યું 25 નું પણ કરંટ પૂછાય કેટલાનું ખબર છે? અહીંયા કરંટ લખ્યું છે 25 નું પણ કરંટ પૂછાય છે. તો અહીંયા તમને કરંટ આની અંદર કરંટ પૂછાય. સાયન્સ ટેકમાં કરંટ આવે. સાયન્સ ટેકનું 25 માર્ક્સનું છે ને એમાં 10 માર્ક્સનું કરંટ આવે. પછી જીઓગ્રાફીમાં કરંટ આવે. બરાબર. ઇકોનોમી 25 માર્ક્સનું છે, એમાં ઇકોનોમી પણ 10 થી 12 ગુણનું કરંટ આવે. જીઓગ્રાફીમાં થોડું કરંટ આવે. બરાબર. એમાં તે 5-7 માર્ક્સનું કરંટ આવે. એટલે કરંટ 25 માર્ક્સ વત્તા 10 કરંટ કોનું આવ્યું? સાયન્સ ટેકનું. 25 ને 10 35. ઇકોનોમિક્સનું 12 માર્ક્સનું કરંટ 35 ને 10 તો કે ભાઈ 45 ને 2 47, 47 ને 7 50 4 54 માર્ક્સ જેવું કરંટ તમને ડીવાયએસઓમાં થઈ જાય. કરંટ બહુ મહત્વનું થઈ જાય. 1-2 કરો તો 1-2 માં અહીંયા કરંટ 50 માર્ક્સનું લખ્યું છે, પણ 1-2 માં પણ કરંટ કેટલાનું થઈ જાય? તો કે આ 50 ની જગ્યાએ 1-2 માં પણ 80-85 માર્ક્સનું કરંટ થઈ જાય. કરંટ બેઝ ક્વેશ્ચન 80-85 માર્ક્સના થઈ જાય. કારણ કે સાયન્સ ટેકમાંથી કરંટ આવવાનું, જીઓગ્રાફીમાંથી, ઇકોનોમિક્સમાંથી કરંટ ક્વેશ્ચન આવવાના. એટલે કરંટ મહત્વનું થઈ જાય. સમજાય છે? હવે તો કે જો પ્રશ્ન આ રીતના પૂછાય છે. બરાબર. અત્યાર સુધીના પેપરની અંદર પ્રશ્ન કેવા પૂછાણા છે? તો આ રીતના ક્વેશ્ચન પૂછાણા છે. બરાબર. આ દરેક ક્વેશ્ચનનું એનાલિસિસ છે કે ભાઈ આ પ્રકારના પ્રશ્નો અત્યાર સુધી પૂછાણા છે પરીક્ષામાં. ક્વેશ્ચન ટાઈપ અને લેવલ, કેવા પ્રકારના પ્રશ્નો આવે છે. બરાબર. કેવા પ્રકારના પ્રશ્નો આવે? તો મોસ્ટલી અહીંયા પ્રશ્નો જે છે એ કેવા આવશે? કન્સેપ્ચ્યુઅલ વધારે આવશે. કે ભાઈ દાખલા તરીકે ડીવાયએસઓ છે તો એમાં 31% ફેક્ચ્યુઅલ અને 69% કન્સેપ્ચ્યુઅલ આવે. કન્સેપ્ચ્યુઅલ એટલે કન્સેપ્ટ આધારિત. બરાબર. જીપીએસસી 1-2 માં 28% ફેક્ચ્યુઅલ, ફેક્ટ આધારિત. બરાબર. ગોખણપટ્ટી વાળા. અને 72% કન્સેપ્ચ્યુઅલ. એટલે 1-2 છે ને કન્સેપ્ટ આધારિત એક્ઝામ છે. અહીંયા તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. શું ક્લિયર હોવું જોઈએ? કન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે. દરેક મુદ્દો તમને કન્સેપ્ચ્યુઅલી યાદ હોવો જોઈએ. શું કહેવા માંગે છે એનો કન્સેપ્ટ તમારો ક્લિયર હશે, એની સંકલ્પના ક્લિયર હશે, એની વિભાવના ક્લિયર હશે, એ મુદ્દો ક્લિયર હશે ને તો પરીક્ષા પાસ થઈ જવાશે. બહુ ગોખવું નહીં પડે. ફેક્ચ્યુઅલ પ્રશ્નો વધારે તલાટીમાં આવે. જેનું ફેક્ટ સારું છે ને તલાટી તરત થઈ જાય. હા, અર્થતંત્ર એટલે અર્થશાસ્ત્ર. બરાબર. પણ અહીંયા તમને પરીક્ષામાં અર્થતંત્ર, ઇકોનોમીના લગતા જ પ્રશ્ન પૂછાય. ઇકોનોમિક્સ નથી પૂછાતું, ઇકોનોમી જ પૂછાય છે. અર્થતંત્ર અને આયોજન. બરાબર. અહીંયા અર્થશાસ્ત્ર નહીં, અર્થતંત્ર અને આયોજન એના જ પ્રશ્નો હશે. બરાબર. જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર અર્થતંત્ર અને આયોજન શું પૂછાય છે? અર્થતંત્ર અને આયોજન. ડીવાયએસઓમાં પણ તમને આ જે સબ્જેક્ટ છે 8-8. બરાબર. પછી તમારી મેઇન્સ. બરાબર. આપણે 900 ગુણની મેઇન્સની અગાઉ વાત કરી. જીપીએસસીની ડિસ્ક્રિપ્ટિવ મેઇન્સ હોય છે. 150 ગુણના 6 પેપર હોય છે. એટલે મેઇન્સમાં તમારી રાઇટિંગ સ્કિલની કસોટી થાય છે. અને છેલ્લે તમારી પર્સનાલિટી ટેસ્ટ એટલે તમારું ઇન્ટરવ્યુ. બરાબર. ડીવાયએસઓમાં તમારા 4 પેપર હશે. ઇન્ટરમીડિયેટ કક્ષાના હશે, આ 2 સ્નાતક કક્ષાના હશે. બરાબર. ઇન્ટરમીડિયેટ એટલે આ તમારા એચએસસી કક્ષાના હશે, ગુજરાતી અને અંગ્રેજી. અને સામાન્ય અભ્યાસ એ સ્નાતક કક્ષાના હશે ડીવાયએસઓમાં. બરાબર છે. એટલે કઈ કરાય? તો બંનેની તૈયારી કરાય. એકની તૈયારી નહીં, બંનેની તૈયારી સાથે થાય ને સાથે જ કરાય. બરાબર. તમે સ્નાતક છો તો બંનેની તૈયારી કરાય. ફોર્મ ભરી દેવાનું અત્યારે ડીવાયએસઓમાં. હાલ તમે ફોર્મ ભરી દેજો. બરાબર. ફોર્મ શરૂ થઈ ગયા છે. જીપીએસસી ઓજસ ઉપર ફોર્મ ભરાશે. આ વેબસાઇટ ઉપર ફોર્મ ભરી દેવાનું. 30 જુલાઈ સુધી ફોર્મ ભરાશે. આની જાહેરાત આવશે તો કે ભાઈ આની જાહેરાત આવશે 15મી ઓગસ્ટે ક્લાસ 1-2. એટલે 15મી ઓગસ્ટે ક્લાસ 1-2 નું ફોર્મ ભરી દેવાનું છે. બંનેની તૈયારી સાથે થશે કારણ કે બંનેનો અભ્યાસક્રમ સેમ છે. બંનેની તૈયારી સાથે જ થાય. એટલે બહુ ચિંતા કરવાની નથી. પ્રિલિમ સાથે મેઇન્સ પણ થવાની જ છે.
પ્રિલિમમાં તમે વાંચ્યું છે એ મેન્સમાં તમારે લખવાનું છે. પ્રિલિમમાં તમે ટીક કર્યા હતા, મેન્સમાં તમારે વર્ણનાત્મક સબ્જેક્ટિવ લખવાનું છે. પ્રિલિમ્સમાંથી કયો વિષય નીકળી જાય? તો જે મેન્સ છે ને એની અંદર પ્રિલિમ્સમાંથી મેથ્સ રિઝનિંગ નીકળી જાય. મેન્સમાં મેથ્સ જે પ્રિલિમમાં હતું અને રિઝનિંગ હતું, આ બે કાઢી નાખવાના. અને મેથ્સ રિઝનિંગની જગ્યાએ બે સબ્જેક્ટ એડ કરવાના, આ બે કાઢી નાખવાના. અને કયા બે એડ કરવાના મેન્સમાં? તો કે ભાઈ એક જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એડ કરવાનું, અને બીજું તો નીતિશાસ્ત્ર, એથિક્સ, નીતિશાસ્ત્ર એડ કરવાનું. આ બે સબ્જેક્ટ એડ કરવાના, પબેડ અને એથિક્સ. પબ્લિક એડમિનિસ્ટ્રેશન વુડ્રો વિલ્સન વાળું અને એથિક્સ. બરાબર, અધિકારી એથિક્સ વાળો જોઈ, નીતિ વાળો જોઈ, પ્રામાણિક જોઈ. એટલે આ બે સબ્જેક્ટ તમારે મેન્સમાં એડ કરવાના, આ બે કાઢી નાખવાના. આ બે સબ્જેક્ટ મેથ્સ રિઝનિંગ પ્રિલિમ પછી પૂછાતા નથી. બાકી તમારા પ્રિલિમ્સના જે સબ્જેક્ટ છે મેન્સમાં બધા આવે જ. બરાબર, આ એડ કરવાના. આ સિવાય મેન્સમાં ગુજરાતી અને અંગ્રેજી એડ થાય. ગુજરાતી અને અંગ્રેજીના બેના એક એક પેપર. એક પેપર તમારું નિબંધનું. બરાબર, 1-2 કરતા હોય તો નિબંધ આવે, ડીવાયએસઓમાં નિબંધ ના આવે. આ સિવાય તો કે ભાઈ આપણું ઇતિહાસ છે એ આવવાનું જ છે આગળ, આપણું ભૂગોળ છે એ આગળ આવવાનું જ છે. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, અર્થશાસ્ત્ર, બરાબર, આ બધું આગળ આવવાનું છે. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, અર્થશાસ્ત્ર, આ બધા વિષય તમને આગળ કામ આવશે. ઇતિહાસ છે, ભૂગોળ છે, બંધારણ છે, અર્થશાસ્ત્ર છે, સાંસ્કૃતિક વારસો છે. બરાબર, આ સિવાય તો કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજી છે, એ પણ આગળ આવવાની છે. અને કરંટ અફેર્સ, વર્તમાન પ્રવાહો, આ તમારા 6 સબ્જેક્ટ આગળ કન્ટિન્યુ થશે. એટલે પ્રિલિમ્સ જોડે જોડે તમારી મેન્સની તૈયારી થવાની છે. સમજાય છે? એવરીથિંગ ઇઝ ડિફિકલ્ટ બિફોર ઇટ ઇઝ ઇઝી. શરૂઆતમાં અઘરું લાગશે, સાહેબ આટલું બધું કેમ કરવાનું, આટલા બધા વિષય કેમ કરવાના, સાહેબ તૈયારી થશે કે નહીં થાય? દરેક વસ્તુ ત્યાં સુધી જ મુશ્કેલ હોય છે જ્યાં સુધી સહેલી નથી થતી. એવરીથિંગ ઇઝ ડિફિકલ્ટ બિફોર ઇટ ઇઝ ઇઝી. સરળ ના થાય ને ત્યાં સુધી દરેક વસ્તુ અઘરી હોય છે. પણ ધીમે ધીમે એ જ વસ્તુ સરળ થઈ જવાની છે. બરાબર, ઇફ યુ વિલ ટ્રાય યુ કેન ડુ ઇટ. હા, ડર કે આગે જીત હૈ. બેસ્ટ પ્રયત્ન કરો તમારો. દરેક વસ્તુ ત્યાં સુધી જ અઘરી લાગશે જ્યાં સુધી સહેલી ના બને. તમે સાયકલ ચલાવવાનું શીખો ને ત્યારે એમ થાય કે આ રીતે કેમ સાયકલ ચલાવવી, આપણા બે નાના નાના વ્હીલ ઉપર સાયકલ કેમ ચલાવવી. ગાડી ચલાવવાની શરૂઆતમાં શીખો ને ત્યારે એમ થાય કે આ ગિયર કેમ બદલવાના, ક્લચ કેમ કરવાનું. પણ પછી તમે એકવાર શીખી જાઓ પછી એકદમ ઇઝી થઈ જાય. દરેક વસ્તુ ત્યાં સુધી જ ડિફિકલ્ટ હોય છે જ્યાં સુધી સહેલી નથી થતી. એટલે પરીક્ષા પણ તમે પ્રયત્ન કરશો એટલે સહેલી થઈ જશે. હા, પ્રિલિમ્સ થઈ જશે, મેન્સ થઈ જશે ને ઇન્ટરવ્યુ થઈ જશે. કોન્ફિડન્સ લેવલ હોવું જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ, મેન્ટલ ટફનેસ હોવી જોઈએ કે ના મારે ક્રેક કરવાની જ છે. જો ચાહ છે તો રાહ છે. ઇફ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. જો તમારી ઈચ્છા શક્તિ છે, બરાબર, જો તમારો પૂરેપૂરું તમે એક ધગસથી કરવા માંગો છો, अगर किसी चीज को तुम पूरे दिल से चाहो ना तो पूरी कायनात तुम्हें उसे मिलाने की कोशिश में लग जाती है. અને આપણે પૂરા દિલથી આ નોકરીને ચાહવાની છે, આપણે પૂરા દિલથી તૈયારી કરવાની છે, આપણે આપણું બેસ્ટ આની અંદર આપવાનું છે. અને આવું તમે કરશો ને તો સફળ થવાના છો. अगर किसी चीज को तुम पूरे दिल से चाहते हो तो पूरी कायनात तुम्हें इसे मिलाने की कोशिश में लग जाती है. હા, આપણને કુદરત આપણી સાથે છે, ભગવાન આપણી સાથે છે, માતા પિતાના આશીર્વાદ સાથે છે, આપણી મહેનત સાથે છે. બરાબર, માગીને નહીં, મહેનત કરીને લેવાનું છે. એટલે પોતાની જાતને સાબિત કરવાની છે. બરાબર, જીપીએસસી ક્લાસ 1-2 માટેનો અભ્યાસક્રમ આખે આખવાની પીડીએફ આપણે કાલે મોકલી દઈશું. બરાબર, જ્ઞાન લાઈવની જે ટેલિગ્રામ ચેનલ છે જ્ઞાન જી, આના ઉપર હું તમને આખે આખો આ જે સિલેબસ છે આની આખે આખી પીડીએફ મોકલી આપીશ. પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો છે, હા, અને મહેનત ચાલુ રાખવાની છે. આ રીતનો અભ્યાસક્રમ છે. બરાબર, આ ઇતિહાસના જે કંઈ ટોપિક છે, પછી સાંસ્કૃતિક વારસો, પછી ભારતની રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, આટલા ટોપિક છે આમાં. પછી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે એમાં મેથ્સ અને રિઝનિંગ. આ પેપર 1 થયું. પેપર 2 ની અંદર તો કે ભાઈ ભારતીય અર્થતંત્ર અને આયોજન, પછી તો કે ભાઈ વિજ્ઞાન, અને પછી બીજા નંબરે છે ભૂગોળ. ભારતીય અર્થતંત્ર અને આયોજન, પછી બીજા નંબરે શું છે તો કે ભાઈ ભૂગોળ. ત્રીજા નંબરે છે વિજ્ઞાન અને ટેકનોલોજી. બરાબર, ત્યાર પછી ચોથા નંબરે છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની ઘટનાઓ. તો આ રીતનો આપણો સિલેબસ છે. બરાબર, બધો સિલેબસ આમાં કવર થશે. આ જે
આપણી બેચ છે એમાં આખો સિલેબસ કવર થશે તમારો 1-2 નો, બરાબર. તો જે મિત્રોને તૈયારી કરવી છે એના માટે આ પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ બધી જ તૈયારી એક જ પ્લેટફોર્મ પરથી, એડમિશન સાથે જ રેકોર્ડેડ બેચ ફ્રી, 40,000 ફી છે, એમાં ડિસ્કાઉન્ટ સાથે 24,000માં તમે આ તૈયારી શરૂ કરી શકો છો, બરાબર. જે મિત્રો ઇન્ટરેસ્ટેડ છે એ, બાકી આપણે યુટ્યુબ ઉપર ફ્રી લેક્ચર જોવાના હો. તમારા માટે યુટ્યુબ પર ફ્રી લેક્ચર એ ચાલુ રહેશે. એવું જરૂરી નથી કે ભાઈ સાહેબ બેચ જોઈન કરશું જ. યુટ્યુબમાં જીપીએસસી સિરીઝ ટૂંક સમયમાં શરૂ થાય છે, બરાબર. આમ તો અત્યારે ચાલુ કરી જ દીધી છે આપણે, પણ જીપીએસસી સિરીઝ સાથે સાથે જોરદાર મોક ટેસ્ટ પણ આપણા માટે જ્ઞાન લાઈવ લઈને આવવાનું છે. એટલે જીપીએસસી ફ્રી લેક્ચર સિરીઝ તો છે જ, બરાબર. જે મિત્રોને એવું લાગે કે ના સાહેબ આપણે ઘરે બેઠા તૈયારી કરવી છે અને ફ્રી જ કરવી છે તો ફ્રી થશે, અને જેને એમ લાગે છે કે ના સાહેબ આપણે આ વખતે જોરદાર તૈયારી કરી લેવી છે અને બેચ પરચેસ કરી લેવી છે તો એમના માટે આ ક્લાસ 1-2 પ્લસ ડીવાયએસઓ પ્લસ એસીએફ, બરાબર. આ તૈયારી માટેની આ બેચ છે, લાઈવ બેચ સાથે રેકોર્ડેડ બેચ ફ્રી, બરાબર. એની ફી 40,000, એમાં 24,000 ડિસ્કાઉન્ટ કાપતા ફી થશે. તો આ તૈયારી તમે જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ પરથી કરી શકો છો. કોઈ પણ તૈયારી કરો, ક્યાંયથી પણ કરો, પોતાની જાત પર વિશ્વાસ રાખીને એમ લાગે કે ના સાહેબ લડી લેવું છે, क्योंकि मस्ती करने की उम्र में हमें मंजिल की बेकरारी है, मुझे किसी से मिलने में दिलचस्पी नहीं है, मेरी खुद से मुलाकात काफी है. हाँ, एवी रीते तैयारी करवानी कि खुद ही को कर बुलंद इतना कि खुदा हर तकदीर से पहले पूछे कि बंदे तेरी रजा क्या है. एवी मेहनत करवानी, एवी पोतानी जातने साबित करवानी કે ભગવાન એવું કે કઈ નોકરી જોઈ છે, ડીવાયએસઓ જોઈ છે કે 1-2 જોઈ છે, બોલ તું. એવી તૈયારી કરો, પોતાની જાતને સાબિત કરો, મહેનત કરવા લાગી જાઓ. ધેર ઇઝ નો સબસ્ટિટ્યુટ ઓફ હાર્ડ વર્ક, બરાબર. સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી. એટલે જોરદાર તૈયારી કરો, સફળ થાવ, બરાબર. તમારી જે કાંઈ પ્રશ્નો છે એ ફટાફટ પૂછી લો, એટલે આપણે આજનું સેશન છે એ ઝડપથી પૂરું કરીએ. બુક તમને આ બેચની અંદર તમામ બુક અવેલેબલ થઈ જશે, બરાબર. લગભગ 5,000 રૂપિયાના પુસ્તકો આ બેચની અંદર તમને આપવામાં આવે છે. આ બેચ જે છે ને એમાં 5,000ના પુસ્તકો તમારા ઘરે આવશે. કેટલા? 5,000 રૂપીસ. 5,000 રૂપિયાના પુસ્તકો આ બેચ સાથે ફ્રી છે. હા, એટલે આ બેચ સાથે તમને જીપીએસસી માટેના જરૂરી 5,000 રૂપિયાના પુસ્તકો, આ સિવાય ટેસ્ટ સિરીઝ, બરાબર. મોક ટેસ્ટ જે મળશે ને એ પણ 5,000થી વધારે રકમની મોક ટેસ્ટ, 5,000 રૂપિયાથી વધારે રકમની મોક ટેસ્ટ સિરીઝ મળશે. એટલે કે આ જીપીએસસી ની આ બેચ સાથે તમને 5,000 રૂપિયાના પુસ્તકોનો સેટ મળવાનો છે, બરાબર. ડીવાયએસઓ કરો, જીપીએસસી કરો, બે આમ આવી ગયું. બંનેની એક જ ફી છે. હવે બંને તૈયારી જોડે થઈ જશે, એક ફીમાં બે તૈયારી. એસીએફમાં પણ આવી જશે. ના, આની બુક આખી અલગ આવશે હો, બધી બુક 8 બુક અલગ અલગ આવશે. સિવિલ સપ્લાય માટે કરાય, બરાબર. આમાં તમને જે બુક આપવાની છે ને ડીવાયએસઓ અને ક્લાસ 1-2 બંનેમાં ચાલશે. બીકોમ રનિંગ હોય તો અત્યારે શરૂ કરી દેવાય તૈયારી, બરાબર. હાલ ફોર્મ ના ભરી શકો પણ આવતી વખતે ભરી શકશો. લાઈવ બેચ શરૂ થઈ ગઈ છે હો. લાઈવ બેચના વિડીયો તમે આજ એડમિશન લો એટલે આવતીકાલથી લાઈવ જોઈ શકશો. લાઈવ બેચ શરૂ થઈ ગઈ છે મિત્રો ઓલરેડી, બરાબર. એટલે આવતીકાલથી જ વિડીયો જોઈ શકશો. જીપીએસસી માટે કેટલા મંથ્સનું કરંટ કરવાનું? ઓછામાં ઓછું 6 મહિનાનું, બરાબર. બાકી 12 મહિનાનું કરવાનું. છેલ્લા 6 મહિનાનું ડેપ્થમાં કરવાનું અને 12 મહિનાનું એના પછીના 6 મહિનાનું બેઝિક કરવાનું. 12 મહિનાનું કરંટ કરવું પડે એવું યાદ રાખવાનું. બુક્સ તમને જે લોકો એડમિશન લેશે ને એ લોકોને બુક્સ એમના ઘરે એમના સરનામે મોકલી દેવામાં આવશે. ના, બધી અલગ અલગ પબ્લિકેશનની બુક આવશે, બરાબર. જે તમારા માટે જરૂરી છે ક્લાસ 1-2 માટે એ બધી બુક્સ આવશે. અલગ અલગ પબ્લિકેશનની પસંદ કરેલી બુક તમારા ઘરે આવશે. હો, જે ક્લાસ 1-2 માટેની સ્પેશિયલ છે એ આવશે, જ્ઞાન પબ્લિકેશનની નહીં, બરાબર. આપણી જ્ઞાન પબ્લિકેશનની બુક આપણે જનરલી ક્લાસ 3 બેચ સુધી આપતા હોય છે. 1-2 માટેની સ્પેશિયલ બુક તમારા ઘરે તમને મોકલી આપવામાં આવશે. હો, ભૌતિક કુમાર.
ઓફલાઈન ક્લાસીસ માટે તમારે જ્ઞાન એકેડમીમાં ટૂંક સમયમાં શરૂ થશે, સેક્ટર 6 ગાંધીનગર. ઓફલાઈન ક્લાસીસ માટે પણ ટૂંક સમયમાં વિડીયો આવશે. ઓફલાઈન પણ કરી શકો છો. જીપીએસસી સિરીઝ બેઝિક થી તમને ભણાવવામાં આવશે, ચિંતા ના કરશો. રેડી? જીપીએસસી જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ઇંગ્લિશમાં કરાય, ગુજરાતી મીડિયમમાં હોય તો ગુજરાતીમાં કરાય. તમે જેમાં છો ને એમાં કરાય. ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ઇંગ્લિશમાં, ગુજરાતી મીડિયમમાં હોય તો ગુજરાતીમાં. તમે જે મીડિયમની અંદર ભણેલા છો એ મીડિયમમાં કરવાની. બંને મીડિયમમાં પરીક્ષા આપી શકો છો. ક્રિનાલબેન, તમને ક્લાસ 1-2 માટેની જરૂરી બુક્સ છે એ અહીંથી મોકલી આપવામાં આવશે. ડીવાયએસઓ નું કામ છે ને એ કેવું છે કે ભાઈ એક તમને બ્રાન્ચ આપેલી હોય, બ્રાન્ચની અંદર કોમ્પ્યુટર ઉપર તમારે બેસી નોંધ મૂકવાની છે. નોંધ મૂકવાની છે, કોઈ ફાઇલ ચલાવવાની છે, ઓફિસ વર્ક છે, બીજું કશું છે નહીં. નોર્મલ ઓફિસ વર્ક. ડીવાયએસઓ ની લાઈફ એકદમ શાંત. ડીવાયએસઓ માંથી તમને પ્રમોશન એસઓ નું મળે, એસઓ માંથી તમને પ્રમોશન અંડર સેક્રેટરી નું મળે, અને કદાચ નસીબવાળા હોય ને વધારે પ્રમોશન આવે તો ડેપ્યુટી સેક્રેટરી સુધી. બરાબર? 2 પ્રમોશન ગણવાના, ડીવાયએસઓ માંથી એસઓ ને એસઓ માંથી ક્લાસ 1 અંડર સેક્રેટરી. અંડર સેક્રેટરી સુધી તમે જઈ શકો. ડીવાયએસઓ માંથી એસઓ થઈ જાવ ડાયરેક્ટ ક્લાસ 2 ને એસઓ માંથી અંડર સેક્રેટરી. અંડર સેક્રેટરી ઉપર ડેપ્યુટી સેક્રેટરી હોય, એના ઉપર જોઈન્ટ સેક્રેટરી હોય, એના ઉપર સેક્રેટરી હોય. ફોરેસ્ટના પણ થઈ જશે. બરાબર? તૈયારી એસીએફ ની થઈ જશે. આમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટર એની થઈ જશે તૈયારી. ચલો તો મિત્રો લાગી જજો, તૈયારી કરજો, પોતાની જાતને સાબિત કરજો, કારણ કે આવી તક વારંવાર મળતી નથી અને આપણને આપણી જાતને સાબિત કરવાની તક મળી છે. મહેનત કરજો, મહેનત કરી અને પોતાની જાતને સાબિત કરજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.